मंगलम भगवान वीरो मंगलम गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानां सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम्। लास्ट का कल का मेन पॉइंट था कि परिस्थिति जो है वो बाहर है और मनोस्थिति है वो अंदर है। परिस्थिति बहार છે અને એના દ્વારા જે એને કારણે જે મનોસ્થિતિ ક્રિએટ થાય છે એ પોતાનું સર્જન છે, એ પોતાની અંદર છે। એક જ પરિસ્થિતિ હોય, એક ફેમિલી હોય ને એક ન્યૂઝ આવે અને એક જ ઘટના હોય અને એક જ ફેમિલી મેમ્બરને ઇક્વલી ઇફેક્ટ કરનારી હોય અને છતાંય બધાની અસર દરેક વ્યક્તિની અલગ અલગ આવશે। કોઈ કહેશે અરે આમ થઈ ગયું, તો કે અચ્છા આમ થઈ ગયું બાપરે, હવે તો બીજો કહેશે ઓકે આમ થઈ ગયું છે, ઠીક છે જોઈ લેશું। એક એક વ્યક્તિની એની જે પ્રતિક્રિયા છે એ અલગ હશે। એક વ્યક્તિ આખી હલી જશે, બીજી વ્યક્તિ કે થોડું ટેન્શન તો થયું છે પણ વિલ મેનેજ। એનો સૂર પોઝિટિવ છે કે કંઈક કરશું, કંઈક રસ્તો નીકાળશું ને ઓલો તો આખો હલી જ જાય છે। આખો બિલ્ડિંગ ધરતીકંપ આવે ને હલી ગઈ એની મનોસ્થિતિ, તો એ મનોસ્થિતિ હલી ગઈ એ કેવી રીતે રસ્તો નીકાળશે? પરિસ્થિતિથી મનોસ્થિતિ જ હલી ગઈ એની। તો આ એક ઇક્વેશન એ સેટ કરે કે બહાર જે પરિસ્થિતિ છે એ દ્રવ્ય કર્મના ઉદયથી જે નો કર્મ આવ્યું છે બહાર એ છે, અને અંદર જે સ્થિતિ સર્જાય છે એ ભાવ કર્મ છે, અને એ બંનેને કોઈ કનેક્શન નથી। દ્રવ્ય કર્મ અને સંયોગ જે થયા એને અને ભાવ કર્મને કનેક્શન માનવું એટલે મિથ્યાત્વ। દ્રવ્ય કર્મ અને ભાવ કર્મને કનેક્શન માનવું એટલે મિથ્યાત્વ, અને એ બંનેને ઇન્ડિપેન્ડન્ટ જોવા કે દ્રવ્ય કર્મ કે નો કર્મ કાંઈ પણ આવી શકે, પણ એનો મતલબ એમ નથી કે મારા ભાવ કર્મ એના અનુરૂપ થવા લાગે। તો ત્યારે તમે એ મિથ્યાત્વની જે લિંક છે એ તોડી। મિથ્યાત્વનો જે બ્રિજ છે એ ક્યાં આગળ છે? દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ વચ્ચે એ બ્રિજનું કામ કરે છે કે આ દ્રવ્ય કર્મ થયું અને એની જ ઇફેક્ટ સીધે સીધી અંદર ગઈ ભાવ કર્મમાં, એટલે એ બ્રિજ કોણે પ્રોવાઈડ કર્યો? મિથ્યાત્વએ। કે બહાર થયું તો પછી મને ઇફેક્ટ તો થાય જ ને, તો કે બહાર જે ઘટના બની ને એની કેટલી પણ સાઇઝ છે એનું મહત્ત્વ જ નથી। એક વ્યક્તિ છે એને કોઈએ ધક્કો માર્યો, હા, અને એ 4 ગળથોલિયા ખાઈને પડી ગયો, અને બીજો પહેલવાન છે એને એનાથી વધારે ધક્કો માર્યો, એણે આમ ખાલી સ્માઇલ કરીને જોયું ભાઈ શું કરે છે, હા, તો ધક્કો તો બહારથી સેમ આવ્યો છે। એક 4 જણો 4 ગળથોલિયા ખાઈને ગયો ને એક બીજો આમ જ ઊભો છે, તો મતલબ શું થયો? બહારથી જે ધક્કો આવ્યો છે એનું ઇમ્પોર્ટન્સ નથી, તારી અંદર તાકાત કેટલી છે એનું મહત્ત્વ છે। અને તારી તાકાત છે તો તારી આત્માની અનંત શક્તિ છે તારા આત્માની। જો તું એ તારા આત્માના કેરેક્ટરમાં રહે, આત્માની શક્તિને વળગીને રહે, તો આત્માની શક્તિ તો આત્મા તો અકંપ છે। આખા બ્રહ્માંડ ફાટે છતાં આત્માની અંદર કંપન ન થાય। તો એ જ્યારે સમજશે કે દ્રવ્ય કર્મનો હું ગુલામ નથી, બહારના સંયોગનો હું ગુલામ નથી, દ્રવ્ય કર્મ એવી પરિસ્થિતિ સર્જી શકે જે પ્રતિકૂળ હોય, પણ એ પ્રતિકૂળતાની અંદર પીડા ભોગવવી, સાયકોલોજીકલ પેઇન ભોગવવું એ મારું ક્રિએટેડ છે।
ઓલા ઘણા ઘણા કેવા અપંગ હોય, પગ ન હોય, હાથથી કામ કરતા હોય, ખબર છે કેવા વિડીયો આવે, બધું જ A to Z પગથી કરતો હોય, હાથ ન હોય ને, અને એ કેટલો નોર્મલ એને એ નોર્મલ થઈ ગયું હોય. અને આપણને 1 મહિનાનું ફ્રેક્ચર આવે પગમાં, હાથમાં, તો કે અરે યાર હાથમાં પ્રોબ્લેમ છે ને હમણાં, કેટલું બહુ તકલીફ છે. અરે પોલાને તો આખી જિંદગીના હાથ નથી ને એણે રસ્તો કાઢી લીધો છે, અને એમાં એ કુલ એન્ડ કામ છે, એની પીસ ડિસ્ટર્બ નથી થતી. તો જો આ ચીજ સમજે કે ઘટના બહાર બને છે અને એ ઘટનાની કોઈ સાઇઝ નથી હોતી, એની કેટલીય સાઇઝ હોય એનું ઇમ્પોર્ટન્સ જ નથી. અરે આટલું બધું એણે કર્યું, આટલું બધું ખરાબ સમાચાર આવ્યા, આટલા મોટા ભયંકર ન્યૂઝ આવ્યા, તો કે ભયંકર ન્યૂઝનું મહત્ત્વ જ નથી. તારી અંદર જે શક્તિ છે એ જ નબળી હોય, એ એને પહોંચી શકવા માટે ન હોય, તો પછી તારા માટે આટલો પ્રોબ્લેમ બી મોટો છે. અને તારી શક્તિ જાગૃત છે અંદર, તું તારા આત્મામાં સ્થિર રહેવાને તત્પર છો, તો પછી બહારની જે ઘટના છે, બહારનો જે સંયોગ છે એ બહાર જ રહી જાય છે, એની અસર અંદર થતી નથી. અને એ બહારની અસર અંદર ન થાય એમ જે શરૂ કરે એ એની મોક્ષની યાત્રા ચાલુ થઈ. કે બહાર કાંઈ પણ બને, મારો જે ભાવ છે એ જ્ઞાન ભાવ ડિસ્ટર્બ જ ન થાય. બહાર કેટલી પણ અશાંતિ હોય, મારો સ્વભાવ શાંત સ્વરૂપ છે, તો બહારના સંયોગ મારી અંદર અશાંતિ ન કરી શકે. હું પોતે શાંતિને છોડીને અશાંત થવા માગું તો એ હું કરી શકું, તો હું કરી શકું તો હું એને ટાળી પણ શકું. અગર એમ નક્કી થાય કે હું પોતે અશાંત થાઉં છું, આ અશાંતિ મારું સર્જન છે, તો એનો કંટ્રોલ લઈ શકાય. આ ગાડીને હું જેમ તેમ ચલાવું છું, ફાસ્ટ ચલાવું છું, સ્પીડ બ્રેકર એમ નક્કી થાય તો કે ભાઈ હવે સેફ ચલાવીશ, આ સ્પીડ બ્રેકર પર આટલી સ્પીડે નહીં જાઉં. પણ ગાડી પોતાની વિચારે કે ઓલો ડ્રાઈવર ચલાવે છે, તો હવે તો કેવી રીતે થશે? ઓલો ડ્રાઈવર ચલાવે તો તું તો એના હાથમાં ગઈ વસ્તુ. તો સામેવાળો ગલત વ્યવહાર કરી શકે એ એની સત્તા છે, પણ એ ગલત વ્યવહારથી પોતાની અંદર ગલત જે ફિલિંગ્સ ઉત્પન્ન થયા એ પોતાની સત્તા છે, એ પોતાની સાથેનો વ્યવહાર છે. સામેવાળાએ તો ગલત વ્યવહાર કર્યો, એ ગલત વ્યવહાર તો એનો છે અને એના દ્વારા એનું ભાગ્ય લખાવાનું છે. પણ એ ગલત વ્યવહાર દ્વારા પોતાની અંદર જે એના ગલત વ્યવહારનું રિપીટેશન કર્યું, એણે આમ કેમ કર્યું, એણે આમ ન કરવું જોઈએ, એણે આમ કેમ બોલી શકે, મેં એના માટે શું નથી કર્યું, એ જે ફિલિંગ્સ અંદર ચાલુ થયા એ પોતે એ બહારની ઘટનાને અંદર લઈ ગયો અને એણે હર્ટ ક્રિએટ કર્યું પોતાની અંદર. તો પોતે હર્ટ ક્રિએટ કર્યું તો એનો મતલબ પોતે પોતાની સાથે ગલત વ્યવહાર કર્યો. સામેવાળાએ તો એને ખેંચ્યો તો નીચે ને એ પોતે પણ ખેંચાઈ ગયો. તો બહારની ઘટના, બહારના સંયોગ મહત્વના નથી, એટલે આત્માને અનંત શક્તિવાળો કીધો. અને એ પ્રથમાનુયોગમાં આટલા દ્રષ્ટાંત આવે કે મોક્ષે જનારા હોય કેવી શાંતિ જાળવી છે, કેવા સંયોગ નીચે, કેવી પરિસ્થિતિ નીચે એ લોકોએ પોતાના સ્વભાવને છોડ્યો જ નથી. તો એ થઈ શકે છે. એ પ્રથમાનુયોગમાંથી એ પ્રેરણા મળે કે આવા ઉપસર્ગ, આવા પરિસર આવ્યા અને છતાં એ લોકોના પોતાના જ્ઞાન આનંદમાં કાંઈ ફરક ન પડ્યો. તો ઓલરેડી તમારું ડિસ્કનેક્શન થઈ ગયું. સંયોગ સાથે ડિસ્કનેક્શન થઈ ગયું એનો મતલબ સંસાર સાથે ડિસ્કનેક્શન થઈ ગયું. સંસાર સાથે ડિસ્કનેક્શન ઇઝ ઇક્વલ ટુ મોક્ષ. સંસાર સાથે ડિસ્કનેક્શન ઇઝ ઇક્વલ ટુ મોક્ષ. મોક્ષ બીજું કાંઈ નથી. સિદ્ધ ભગવાન સિદ્ધ શિલા પર બેઠા છે, સંસારથી ડિસ્કનેક્ટેડ છે અને જાણે છે બધું. એઝ ફાર એઝ ઇફેક્ટ ઇઝ કન્સર્ન દે આર ડિસ્કનેક્ટેડ, બટ એઝ ફાર એઝ નોઈંગ ઇઝ કન્સર્ન દે આર નોઈંગ એવરીથિંગ. તો જ્ઞાન થઈ રહ્યું છે અને એની પોતાને એ જ્ઞેયોની અસર નથી થતી. એનો સુખ અને એનો આનંદ એના જ્ઞાન સાથે જોડાયેલો છે અને એમાંથી જ આવે છે. જ્ઞેયો કાંઈ પણ છે. નરકના દુઃખ જો સિદ્ધ ભગવાન જુએ કે 7મી નરકમાં આવી માર કાપ ચાલી રહી છે, તો એનાથી એ જ્ઞેય થયું એના માટે, અને એ જ્ઞેયની અસર એના જ્ઞાન ઉપર પડતી નથી, એના સુખ કે આનંદ ઉપર નથી પડતી. દે આર ડિસ્કનેક્ટેડ. તો એ જે ડિસ્કનેક્શન છે, કનેક્શન છે બહારના સંયોગ અને અંદર આંતરિક સ્થિતિ, એ કનેક્શન આપે છે કોણ? એ મિથ્યાત્વ કનેક્શન આપે છે. એને મિથ્યાત્વ કીધું.
કે તે કનેક્શન આપ્યું. સંયોગને તે દ્રવ્ય કર્મને તો એને જે કરવાનું હતું કર્યું, પણ તે ભાવ કર્મને એની સાથે કનેક્શન આપ્યું. એ કનેક્શન આપ્યું એ મિથ્યાત્વ છે, અને એ મિથ્યાત્વને તોડી શકાય છે. તો એ ઇક્વેશન સેટ કરવાની છે પહેલાં પોતાની, પણ પોતાની અંદર ઇક્વેશન જ સેટ, શ્રદ્ધામાં તો પહેલાં સેટ કરવી પડે ને, કે ઇક્વેશન આમ છે કે પરિસ્થિતિ કાંઈ પણ હોય, મારી મનોસ્થિતિ એના પર ડિપેન્ડ નથી અને મારી મનોસ્થિતિ પર એની અસર પહોંચે નહીં. એ પહેલાં શ્રદ્ધામાં નાખે તો એના આચરણમાં આવે. પણ એના શ્રદ્ધામાં એમ છે કે બહાર ડિસ્ટર્બન્સ થાય તો હું બહાર ડિસ્ટર્બન્સ થયો તો હું ડિસ્ટર્બ થાઉં જ ને, બહાર ડિસ્ટર્બન્સ થયો તો હું અંદર ડિસ્ટર્બ થાઉં જ ને. એ એની ઇક્વેશન છે શ્રદ્ધામાં. તો શ્રદ્ધામાં ઇક્વેશન એમ છે તો એ ઓટોમેટિક હોલ ડે ચારિત્રમાં આચરણમાં પણ એ જ આવે છે કે બહાર સારું થયું તો મૂડ સારો થઈ ગયો, બહાર ખરાબ થયું તો મૂડ ખરાબ થઈ ગયો. અને બસ આ ઝોલા ખાવા, સંયોગ આધારિત મૂડ સારો, સંયોગ આધારિત મૂડ ખરાબ, એ ઝોલા ખાવા, એનું નામ મિથ્યાત્વ. અને મુનિ છઠ્ઠા સાતમા ગુણસાનના ઝોલા ખાય છે, પણ એ સંજોગોથી ડિસ્કનેક્ટેડ છે. તો આ આધ્યાત્મ સમજે છે તો નિશ્ચય નહીંથી વાતો સમજે છે, પણ પ્રેક્ટિકલી એને થતું નથી, કાંઈ ચેન્જ નથી થતું. કેમ કે આ જે ચીજ સમજવાની છે કે મિથ્યાત્વ ક્યાં છે, તો કે મિથ્યાત્વ અહીંયા છે કે બહાર જે કંઈ બન્યું અને એની અસર મારા પર થવી, ઇટ ઇઝ બટ નેચરલ. શ્રદ્ધામાં શું છે અત્યારે, બહાર કંઈ પણ થવું એની મારા પર અસર થવી, એ તો બટ નેચરલ છે. એ બટ નેચરલ શ્રદ્ધામાં છે, અને એ અભિપ્રાયનો દોષ છે, અને એ ઊંધી માન્યતા છે, અને એ ચાલતા પરિણામનું મિથ્યાત્વ છે. પરિસ્થિતિમાં કાંઈ થયું અને મારી મનોસ્થિતિ બગડી, તો પણ એ મારી મનોસ્થિતિ મારે કારણે બગડી છે, પરિસ્થિતિને કારણે નથી બગડી. એમ ઇક્વેશન સેટ કરે તો પછી હવે એનો એ ચારિત્રનો દોષ રહ્યો કે હવે આ ધીમે ધીમે મારી મનોસ્થિતિ જે છે એ ચારિત્ર દોષમાં બગડે છે, એ પણ ધીમે ધીમે ક્રમે સુધરતી જશે અને ટોટલ ડિસ્કનેક્શન થઈ જશે. ઓલી ઘટના બહાર બનતી રહેશે અને અંદર જે ચીજ છે એ અંદરનું પરિણમન જે છે એ આખું અલગ થઈ જશે. એ જ્ઞાનીઓને એ જ કીધું કે રાગની ધારા ને જ્ઞાનની ધારા અલગ છે, સંયોગની ધારા ને એના જ્ઞાનની ધારા અલગ છે. એને અંદર કાંઈ ઇફેક્ટ જ નથી થતી, બહારનું બહાર નિર્જરા રૂપે જઈ રહ્યું છે. પણ એ બહારથી ન દેખાય કંઈ કે ડિસ્કનેક્શન છે, મેં અંદર મિથ્યાત્વનું કનેક્શન નથી આપ્યું. આપણે કહીએ ને ભાઈ આને તું છે ને અહીંયા કનેક્શન આપી દે, એમ કે કનેક્શન આપ અહીંયા તો આવશે, તો કે આ કનેક્શન તારે તોડવાનું છે, અહીંયા કનેક્શન લેવાનું નથી, તારે કનેક્શન તોડવાનું છે અને અંદરનું કનેક્શન જોડવાનું છે, બહારનું કનેક્શન તોડવાનું છે. તો જ્ઞાનમાં ખબર ન પડે. હવે તો પોઝિટિવ થિંકિંગવાળા આ જ કહે છે કે પણ એ શું કહે છે, ભલે એણે ગલત કર્યું, પોઝિટિવ એનું સોચ. પણ એ પોઝિટિવ કેમ સોચશે, એને એ ગલત લાગે છે ત્યાં સુધી. તો એ કસાઈને મંદ કરે છે. આપણે કહીએ છીએ કે એ જે બહારની ઘટના છે એ તને ઇફેક્ટ કરી જ ન શકે જો તું તારા સ્વભાવમાં રહે તો. અને તારે એને સારું સોચવાની જરૂર નથી. સારું સોચે છે શું કામ, કે ખરાબ સોચાઈ ન જાય એટલે એને દબાવવા માટે સારું સોચે છે. સારું સોચે છે એટલા માટે કે ખરાબ નહીં તો એનું અશુભ સોચાઈ જશે, ખરાબ સોચાઈ જશે, એટલે સારા ભાવ કરતા રહ્યો. તો જ્યાં સુધી પરલક્ષ થયું ને એટલે એ તમારે સારો વિચાર અને સારો ભાવ અને ખરાબ ભાવ બે ઓલ્ટરનેટિવ થશે જ થશે. પરલક્ષ થયું એટલે એ બંને થવાના જ છે. તમે અશુભને રોકી દો અને શુભને કરતા રહ્યો એવું થઈ જ ન શકે. તે લક્ષ પર કર્યું એટલે શુભ કાં તો અશુભ ભાવ થશે. પછી તું અમુક સમય સુધી અશુભને ટાળી નાખ તો એ દબાઈ જશે અને એના પર શુભ હાવી થઈ જશે. પણ શુભ હાવી આજે થયું છે અશુભ પર, તો કાલે જે અશુભ છે એ પણ શુભ પર હાવી થશે. પણ એને કીધું કે પોતે પોતાનામાં લીન થઈ ગયા એવા કે જગત વિસ્મરણ થઈ ગયું, જગતની વિસ્મૃતિ થઈ ગઈ. ઓલો હટ્ટો પહેલવાન ઊભો છે, પાછળવાળાએ જ્યારે ધક્કો માર્યો તો એને ખબર નથી પડી કે આ મને ધક્કો માર્યો.
એને ખ્યાલે નથી આવતો ધક્કો. ને બીજો જરાક માંદો હોસ્પિટલમાં રહીને બસમાં ચડ્યો હોય, મહિનો હોસ્પિટલમાં રહ્યો હોય અને નબળાઈવાળો હોય અને એ ચડ્યો હોય ને એને જરાક આમ કોણી વાગે તો એ કેવો થઈ જાય ગુસ્સે કે ક્યાં કરતા હે, જરા સોચ દેખ કે તો ચલો, દેખ કે તો બેટો. કેટલું સંભળાવી દે. કેમ? એ શું બતાવે છે? એ એની નબળાઈ બતાવે છે. એની અંદર શક્તિ નથી પોતાની અંદર, તો શક્તિ વધારી શકાય છે. એ શારીરિક શક્તિ કમજોરી હોઈ શકે, પણ આત્માની પાસે કોઈ કમજોરી નથી. આત્માની જે છે શક્તિ છે એની કોઈ મર્યાદા નથી. એ અનંત શક્તિવાળો છે. તો મિથ્યાત્વનું જે આ કનેક્શન આ કનેક્શન તોડે એટલે એની સ્ટાર્ટ થઈ યાત્રા, મોક્ષની યાત્રા ચાલુ થઈ. કે તમારા ભાવ કર્મ જે છે એ દ્રવ્ય કર્મને આધીન નથી, તમારા ભાવ બહારના સંયોગને આધીન નથી. અને સંયોગને આધીન ભાવ છોડી દે તો પછી પોતાનો આત્મભાવ છે, પોતાનો પરમ પારિણામિક ભાવ છે, જ્ઞાયક ભાવ છે, ત્રિકાળી ભાવ છે, એની જ સાથે એનું કનેક્શન રહે કે હું મારામાં અનંત ધીરજ છે, અનંત સુખ છે, અનંત શાંતિ છે, કોઈ ડિસ્ટર્બન્સ મારી અંદર કાંઈ ન કરી શકે. તો પહેલાં તો એમાં આવે કે આને મિથ્યાત્વ તોડવાનો આ રસ્તો છે. બાકી મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા, મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા. પણ ક્યાં છે ઊંધી માન્યતા? ઊંધી માન્યતા અહીંયા છે કે દ્રવ્ય કર્મ જેવું થાય એવા જ ભાવ કર્મ થાય. તો કે ના, એ ઇક્વેશન રોંગ છે. દ્રવ્ય કર્મ થાય અને ભાવ કર્મ થાય જ નહીં, પણ સ્વભાવમાં જોડાયેલો જ રહે અને એ દ્રવ્ય કર્મ ખરી જાય. દ્રવ્ય કર્મને અનુરૂપ ભાવ કર્મ થવા જ લાગે તો કોઈ મોક્ષે જ ન જઈ શકે. કે કર્મ ઉદયમાં આવ્યું એને અનુરૂપ ભાવ તો થાય જ ને. જો એમ ઇક્વેશન હોય તો આટલા બધા જીવો મોક્ષે ગયા એ જઈ જ ન શકે મોક્ષ. તો પહેલાં તો શ્રદ્ધામાં લેવાનું છે, જોવાનું છે કે જો અસર પડી ને, અસર પડી પણ એની અસર નથી પડી, બહારના સંયોગની અસર નથી પડી. મારી પોતાની નબળાઈને કારણે એ બહારના સંયોગ મને મોટા લાગ્યા અને એની અસર મને પડી અને મારો મૂડ ખરાબ થયો. કોઈ સુખવાળું, કોઈ આનંદવાળું, કોઈ અંદર અનંત ગુણોવાળું કોઈ તત્વ, કોઈ મહિમાવંત તત્વ મારા જ્ઞાનનું જ્ઞેય સતત બનતું હોય તો બહારનું જ્ઞેય મહત્વનું જ ન રહે. મારી અંદર અનંત સુખવાળું પદાર્થ છે એ મારા જ્ઞાનનું જ્ઞેય સતત મારા શ્રદ્ધામાં એ જ્ઞેય હોય તો બહારનું જ્ઞેય જે છે એ તમે ટ્રેનમાં બેઠા છો અને તમે પસાર થયા તો કંઈ કાદવવાળું ઓલું પૂ આવ્યો, ખાડામાં કાદવ ને પાણી ને ગંદુ પાણી હતું એ ભરાણું, પછી સરસ મજાનો બગીચા આવ્યો, તો ટ્રેનમાં તમે બેઠા છો, તમને શું ફરક છે? બહાર કાદવ હોય કે ફૂલ હોય તમે જોઈ રહ્યા છો અને તમે તો તમારી ટ્રેનની અંદર જર્ની માણી રહ્યા છો. એ તમારા માટે ટોટલી આઉટસાઇડ છે. તો એવી રીતે આખો સંસાર, આખું જગત, આખા સંયોગ, બધા જ સંયોગી ભાવ એ બધું જ આઉટસાઇડ છે. એ આઉટસાઇડની ઇફેક્ટ ઇનસાઇડ લઈ જવી એનું નામ મિથ્યાત્વ. અને આઉટસાઇડની ઇફેક્ટ અંદર ન લઈ જવી એવો નિર્ણય કરવો કે મને આઉટસાઇડ કાંઈ પણ હોય હું મારે એને ઇનસાઇડ ઇફેક્ટ થવા નહીં દઉં. આઉટસાઇડ એને કાંઈ પણ કર્યું પણ હું મારા સ્ટાન્ડર્ડથી નીચે નહીં જાઉં. એ એની યાત્રામાં છે, એને એનો વ્યવહાર છે, એનું કર્મ છે, એની ગતિ છે. એની ગતિ ગલત છે, એ ગલત વ્યવહાર કરે છે, તો એના આધાર પર જો તમે રિએક્શન આપશો તો તમે શું કર્યું? તો તમે તો એની ગતિ તરફ જ ગયા ને. એણે ગલત વ્યવહાર કર્યો છે. એની જે શ્રેણિક રાજા ભગવાનને પૂછવા ગયા કે મને કેમ દીક્ષા લેવાના ભાવ નથી આવતા, મારી રાણી દીક્ષા લે, મારો છોકરો દીક્ષા લે, મને સંયમના દીક્ષાના આવા ભાવ કેમ નથી થતા? તો ભગવાન કે તમારી ગતિ જે છે એ નરકની ગતિ છે અને નરક ગતિવાળા જીવને સંયમના ભાવ, દીક્ષાના ભાવ ન થઈ શકે. તમારા ભાવ તમારા આવનારી ગતિ અનુસાર છે અત્યારે. તો હવે જે વ્યક્તિએ ગલત વ્યવહાર કર્યો છે એની જે ગતિ છે એને અનુસાર એણે ગલત વ્યવહાર કર્યો છે ને. એને જે ગલત વ્યવહાર કર્યો છે એ જ્ઞાનમાં તો ખબર પડશે ગલત શું છે, સાચું શું છે, શું કરાય, શું ન કરાય, શું મારા આત્માનું હિત કરશે, શું મારા આત્માનું અહિત કરશે. એ સમ્યક જ્ઞાનમાં તો એ હરેક ક્ષણ ડિસાઇડ થાય છે કે આ તો ગલત રસ્તો લીધો, આ તો એણે સંસારનો રસ્તો લીધો, આ તો ભવભ્રમણનો રસ્તો લીધો આણે. પણ એ મને ગલત જણાય છે, એના ઉપર તો હું કંઈ ઇમ્પોઝ કરી ન શકું. એને તો દેખાતું નથી એના જ્ઞાનની મર્યાદામાં કે ગલત રસ્તે છે.
તો હવે મારે એના પ્રમાણેની જો હું પ્રતિક્રિયા આપું એના લેવલ પર આવીને, તો એનો મતલબ કે એની ગતિને અનુરૂપ મેં પણ મારા પરિણામ કર્યા, એટલે મારી ગતિ પણ એ પ્રમાણે થવાની. એની સાથે મેં કનેક્શન કર્યું, પ્રતિક્રિયા આપી એના લેવલ પર આવીને, એટલે મેં એની સાથે કનેક્શન કર્યું. કનેક્શન કર્યું તો એની ગતિ જે તરફની છે એ તરફનું તમારી ગતિ થઈ ગઈ. તો આ ચીજ જાણે કે ભાઈ મારે શું કામે બહારના ફેક્ટરને અંદર શું કામ લઈ જાઉં, એ આગલો બધો હિસાબ ભૂસાઈ રહ્યો છે. આગલું જે કંઈ છે પહેલાંનું એ બધું નિર્જરા થઈ રહ્યું છે, અને હું હવે સાઈડમાં હટી જાઉં. તો એ જે જીવને તમારા આ રીતે થયું હોય, તમારા કુટુંબી હોય કે હોય, તો તમારો વ્યવહાર એની આરે પછી કેવો હોય? તમે તમારો વ્યવહાર પોતાના કેરેક્ટરમાંથી આવે ને. હું આત્મા છું, એ મારું કેરેક્ટર છે કે હું આત્મા છું. એક ફિલ્મના રોલ કરતો હોય, અમિતાભ બચ્ચન રોલ કર્યો હોય કે ભાઈ આ તમારો પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ છે, બરાબર? તો એને ડાયરેક્ટર એને કેટલું સમજાવે ખબર કે હવે એક શોટ આપે પછી કે તું જે રોલમાં છો ને એમાં આવી રીતે ન હશે, આ પાત્ર આવી રીતે ન હશે. અચ્છા, તું જે શાંત અને ઓલા રોલમાં છો એમાં પાત્ર આવી રીતનો ગુસ્સો ન કરે, આવી રીતનું બોલવાનો ટોન એનો રફ ન થઈ જાય, તારા કેરેક્ટરની તું બહાર ગયો. એક શોટ પછી જેટલી મિસ્ટેક થઈ હોય એમાં ડાયરેક્ટર એક્ટરને સમજાવે કે યુ હેવ ગોન આઉટ ઓફ યોર કેરેક્ટર, પ્લીઝ કમ વિધિન ધ કેરેક્ટર. એટલે ઓલો પાછું કે હા મારે તો એંગ્રી યંગમેનનો રોલ કરવાનો છે ને મેં તો સાવ માઇલ્ડ રિએક્શન આપ્યું, તો યુ આર આઉટ ઓફ યોર કેરેક્ટર. અને તું સાધુ સંત અને એકદમ રામના રોલમાં છે અને ત્યાં તું રફ બિહેવ કરી નાખે, એવો રોલ કરે કે ટોન તારો રફ થઈ જાય બોલવામાં, કે તો ત્યાં એ કહેશે ભાઈ યુ આર ગોઈંગ આઉટ ઓફ યોર કેરેક્ટર. હા, કમ ટુ યોર કેરેક્ટર. તો હવે આપણું કેરેક્ટર શું સ્વીકાર્યું છે કે હું શુદ્ધ આત્મા છું, હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું, હું આનંદ સ્વરૂપી આત્મા છું, હું શાંત સ્વરૂપ આત્મા છું, હું સુખ સ્વરૂપ આત્મા છું. આ મારું કેરેક્ટર છે. તો આ કેરેક્ટર કેવું બિહેવ કરે, આ કેરેક્ટર જો મેં ડિસાઈડ કર્યું કે મારું કેરેક્ટર આ છે, તો હવે આ કેરેક્ટર કેવું બિહેવ કરશે, કોઈ પરિસ્થિતિ આવી તો એ જેવું એ મેચ કરશે, તો કે આઈ એમ ગોઈંગ આઉટ ઓફ માય કેરેક્ટર, આઈ એમ ગોઈંગ આઉટ ઓફ માય કેરેક્ટર. તો સામેવાળો તો આઉટ ઓફ કેરેક્ટર રહેવાનો છે. એ તો અહીંયા 609 જેવો બહુ જડા જવાના છે મોક્ષે, તો એ બધા જ કે આ વિધિન કેરેક્ટર કેવી રીતે આવશે? એ તો આઉટ ઓફ કેરેક્ટર રહેવાનો છે. પણ એ આઉટ ઓફ કેરેક્ટર રહે એટલે મારે આઉટ ઓફ કેરેક્ટર થઈ જવું. સમજો કે અમિતાભ બચ્ચન રોલ કરતો હોય, એમાં તો 3-4 જણા ઇન્વોલ્વ હોય, બરાબર? અમિતાભ પોતાનું પ્રિપરેશન બરાબર કરીને આવ્યો છે કે ભાઈ મારા રોલમાં મારે આ રીતે હસવાનું છે, આ રીતે બેસવાનું છે, આવું એરોગન્સ દાખવવાનું છે, અથવા આવી વિનમ્રતાથી બિહેવ કરવાનું છે, અને એ પરફેક્ટ રોલ કરે છે. પણ એનો જે કો આર્ટિસ્ટ છે એની સાથે એણે આઉટ ઓફ કેરેક્ટર બિહેવ કર્યું છે, બરાબર? તો હવે આણે બી પાછું તો આપવો જ પડશે ને શોટ. તો એ સમયે ગુસ્સો કરે કે તું આઉટ ઓફ કેરેક્ટર ગયો, હવે હું જઈશ. હા, તો શું થશે? તો હા, ઉઠી કોણ જાય? પ્રોડ્યુસર ને ડાયરેક્ટર ઉઠી જાય. તો અહીંયા તો પ્રોડ્યુસર ડાયરેક્ટર કોઈ નથી. અહીંયા તારી જે સીડી છે એ તારી અંદર અહીંયા રેકોર્ડ થાય છે. તું જે કરે છે અથવા નથી કરતો એ તારી સીડી તારી છે. એ આઉટ ઓફ કેરેક્ટર ગયો એ એની સીડી પરનું રેકોર્ડિંગ છે, એ એની સાથે જવાનું છે. એનું કાર્મણ શરીર છે એ એની સીડી છે, અને તારું કાર્મણ શરીર એ તારી સીડી છે. તો તારી સીડીમાં તારે શું રેકોર્ડ કરવું છે? એ આઉટ ઓફ કેરેક્ટર ગયો છે એટલે હું આઉટ ઓફ કેરેક્ટર કહીશ. જો એણે આવી રીતે ગુસ્સામાં મને નહોતું બોલવાનું ને, એણે સોફ્ટથી બોલવાનું હતું, એ મારી સાથે સોફ્ટ ન બોલ્યો, તો હવે હું છે ને મારું રિએક્શન નહીં, તો શું થશે? તો એ બસ આ ચીજ છે કે પોતાનું કેરેક્ટર સમજે કે મારું કેરેક્ટર શું રાખવું છે. કેરેક્ટર કહીએ આપણે નોર્મલમાં છે કેરેક્ટર, આનું કેરેક્ટર ખરાબ છે, તો એ કેરેક્ટર લૌકિક કેરેક્ટર નહીં. આ કેરેક્ટર મેં આત્મા તરીકે મને સ્વીકાર્યો છે કે હું આત્મા છું, અને મેં આત્માની ક્વોલિટી આપી છે કે ભાઈ આત્મા શાંત સ્વરૂપ છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મામાં પવિત્રતાવાળો છે. તો એવો જે રોલ મેં લીધો છે, તો એ રોલમાં હવે હર ક્ષણે મારો બિહેવિયર કેવો હોવો જોઈએ, અને એ બિહેવિયર સામેવાળા પર ડિપેન્ડન્ટ હોવો જોઈએ કે એનાથી ઇન્ડિપેન્ડન્ટ હોવો જોઈએ. તો બસ પોતાના
પોતાના કેરેક્ટરની અંદર રહેવાનું અને સામેવાળાના કેરેક્ટરમાં જે કંઈ ફોલ્ટ્સ થઈ રહ્યા છે એને ખાલી જ્ઞાનથી જાણવાના. અમિતાભ પોતે રોલ કરતો હોય, પરફેક્ટ પોતાનો ડાયલોગ બોલતો હોય, આ કરતો હોય, એને ખબર પડી જાય કે ઓલાએ બરાબર સામે નથી કર્યું, એટલે એ સીન તો રિપીટ કરવો જ પડશે. તો પણ એની પોતાની માઇન્ડની કામનેસ રાખીને પાછું રિહર્સલ રીટેક આપે ને, કે એ સમયે ઓલા પર જો ગુસ્સો કરી નાખે કે એ આ આઉટ ઓફ કેરેક્ટર જાય છે એમ કરીને ઇરિટેટ થઈ જાય તો એ પોતાનું પોતે પણ આઉટ ઓફ કેરેક્ટર હોયો જશે. તો એ તો આટલા બધા સીનમાં તો આ લોકોએ કેટલી પેશન્સ રાખવી પડે. 4 જણાનો સીન હોય, એમાં એક જણ મિસબિહેવ, એ આઉટ ઓફ કેરેક્ટર ગયો હોય એટલે ડાયરેક્ટર આખું રીટેક પાછું કરે, એમાં 4 જણાએ પાછું કરવું પડે. સીન ટુગેધર હોય તો ટુગેધર શોર્ટ હોય તો એમાં તો એને સામેવાળો ખોટું કરે તો એને પાછું કરવું પડે. તો એને કેટલી પેશન્સ લાગે. તો પણ એ આઉટ ઓફ કેરેક્ટર નથી મૂવ થતા. સામેવાળો જ્યાં સુધી વિધિન કેરેક્ટર આવે ત્યાં સુધી પોતે પોતાની રીતે શાંતિથી પોતાના કેરેક્ટરની અંદર જ રહે છે. તો એ એવા ફિલ્મ કરવા માટે એવી પેશન્સ બતાવી શકે છે. તો અહીંયા મોક્ષે જવાની વાત છે, અહીંયા સંસારથી છૂટવાની વાત છે. તો ત્યાં તમે આઉટ ઓફ કેરેક્ટર જવા લાગશો તો શું થશે? બોલો. સિમ્પલ એક્ઝામ્પલ બહુ મસ્ત હતો ફિલ્મફેર નો એક્ઝામ્પલ બહુ સહી હતો. ફિલ્મફેર એટલે અમિતાભ બચ્ચન એના કરતા તમે તો અધ્યાત્મને એકદમ રસ્તો પર લાવી દીધું. એટલું સરસ સિમ્પલ મેનું. મેજોરિટી માણસની તકલીફ છે, એણે મારી સાથે આમ કર્યું ને તો હવે હું કેમ ન કરું. એ તો કે તું આઉટ ઓફ કેરેક્ટર ગયો તો હવે તું સામે આઉટ ઓફ કેરેક્ટર જઈશ તો ઓલો લૌકિકમાં ઓલો કરે તો પ્રોડ્યુસર ઉઠી જાય, પણ અહીંયા તો તારે ઉઠી જવાનું થશે. હા, એની પાછળ ગુરુદેવ શ્રીના વચનામૃત. હા, પૈસો રહેવો કે ટળવો તે પોતાના હાથની વાત નથી. પૈસો રહેવો કે ટળવો તે પોતાના હાથની વાત નથી. જ્યારે પુણ્ય ફરે ત્યારે દુકાન બળે, વીમાવાળો ભાંગે. વીમાવાળો ભાંગે એટલે શું ખબર છે? શું? એટલે બહુ બધો વીમો એને આપવો પડે. એટલે કોઈ જો ઉઠી ગયું હોય ને, નુકસાન થયું હોય ને, ભરપાઈ કરીને દેવી. હા, વીમાવાળો ભાંગે એટલે વીમાવાળી કંપની, હા, વીમાવાળી કંપની ઉઠી ગઈ હોય અને આખી જિંદગી પ્રીમિયમ ભર્યું હોય, ઓલી કંપની ઉઠી ગઈ હોય અને એને ખરે વખતે જ વીમો ન આવે, એ વીમાવાળો ભાંગે એટલે પાર્ટી ઉઠી ગઈ એમ. દીકરી રાંડે, દાટેલા પૈસા કોયલા થાય. પહેલાના જમાનામાં કંઈ પણ ખજાનો કે આવે તો કાંઈ લોકર નહોતા કે આ લોકરમાં મૂકી આવો. તો એ લોકર એટલે એ જમીનમાં દાટતા. તો એ જમીનમાં દાટે એમાં એવું કાંઈ બી થઈ જાય કે માટી થઈ જાય, કાં બધું અંદર કોઈ ઓલા સાપ કે આ તે આવી જાય, બધું ખાઈ જાય, એવું કાડું અવડું કરી જાય, આખું બધું ખતમ થઈ જાય. એનું ગોતવા જાય ત્યારે ન મળે જમીનમાં નીચે. તો કે છે કે દાટેલા પૈસા કોયલા થાય વગેરે એકી સાથે બધી સરખાએ ફરી વળે. કોઈ કહે કે એવું તો કોઈક વાર થાય ને. અરે પુણ્ય ફરે તો બધા પ્રસંગો ફરતા વાર લાગે નહીં. કોઈ કહે છે કે એવું તો ક્યારેક થાય ને, તો ક્યારે ભાઈ પુણ્ય ફરે તો બધા પ્રસંગો ફરતા વાર લાગે નહીં. પરદ્રવ્યને કેમ રહેવું તે તારા હાથ. એક ઘટના થાય છે એને કેટલા બધા સંયોગો આપણને કોઓપરેટ કરે ત્યારે એક ઘટના થાય છે. યા તમે આ 5 મહિનામાં જોઈ લીધું ને, સત્સંગ ચાલે છે, કોના થકી ચાલે છે? તો કેટલા સંયોગ છે. કરાવનારથી સત્સંગ ચાલતો નથી, પણ કરાવનાર, બીજા સંજોગ, ત્રીજા સંજોગ, કેટલી ચીજ વચ્ચે. બંધ કરવું હતું તો ઉપરવાળે બંધ કરી દીધું ને. કરાવનારે હતા સત્સંગ અને કરનારાય હતા ને, પ્લેસ બી હતો ને છતાં બંધ હતું. હા, છતાં નહોતું થતું ને. તો ક્યાંક ઉપરથી કંઈ સિગ્નેચર આવે છે ત્યારે એક ઘટના બને છે. અને એ કેટલા બધા ફેક્ટર્સ ને એણે ગ્રીન કર્યા હોય ત્યારે તમારી ઘટના બની. અને એની ઘટના કોઈ એક વ્યક્તિ લઈ લે કે આ મારા કારણે થઈ, તો એનો શું અર્થ થાય? એ અહંકારનું શું ફળ આવે? તો પુણ્ય કરે તો બધા ફરતા વાર લાગે નહીં. પરદ્રવ્યને કેમ રહેવું તે તારા હાથની વાત જ નથી ને. માટે સદા અફર સુખ નિદાન નિજ આત્માની ઓળખાણ કરીને તેમાં ઠરી જા.
એટલે કે છે આ બધું બહારનું તો અનસ્ટેબલ છે, એ ક્ષણિક છે, ક્યારે પલટો મારશે પર્યાય ખબર નથી. સુખની પર્યાય દુઃખમાં રૂપાંતરિત થઈ જશે 1 સેકન્ડમાં, અને દુઃખની પર્યાય 1 સેકન્ડમાં સુખમાં બી થઈ ગઈ છે. તો એના પર તું કેટલી ડિપેન્ડ રહીશ? તું એ સંયોગો ઉપર કેવી રીતે તું ડિપેન્ડ રહીશ? તો તારું શું થશે? તો એ ઝોલા ખાવાનું થશે, સુખમાંથી દુઃખમાં, દુઃખમાંથી સુખમાં. અને એ જન્મ મરણ છે, એ ભવ બ્રહ્મણ છે, સુખમાંથી દુઃખમાં, દુઃખમાંથી સુખમાં. તો કે છે એ એનાથી છૂટવું હોય તો હવે એને આખી આઉટસાઇડ જ કરી નાખ. સંયોગો એટલે બહાર જ બહાર, એની મારા પર અંદર અસર જ નહીં. ફૂલ પ્રૂફ આપણે કહીએ ને, વોટર પ્રૂફ છે આ મોબાઈલ વોટર પ્રૂફ છે, પાણીમાં ડૂબાડો એને પાણીની અસર ન થાય. તો કે તારો આત્મા ફૂલ સંયોગ પ્રૂફ છે. આત્મા જે છે એ સ્વાભાવિક પદાર્થ છે અને એ ફૂલ સંયોગ પ્રૂફ છે. સંયોગની એને ન 7મી નરકના સંયોગ એને ઇફેક્ટ કરે છે, ન એને 9મી ગ્રેવિયકના જે અનુકૂળ સંયોગ છે એ ઇફેક્ટ કરે છે. એ પોતે પોતાના ભાવમાં જ રહે છે, પોતાના ભાવની બહાર જતો નથી, પોતાના ભાવને છોડતો નથી, જ્ઞાયક ભાવની બહાર જતો જ નથી. ભ્રમણા કરી શકે છે કે હું બહાર ગયો, પણ જ્ઞાયક ભાવને છોડી જ શકતો નથી આત્મા. પર્યાયે ધ્રુવ આકારે પરિણમીને પોતાનું વેદન કર્યું, એને ધ્રુવનું વેદન થયું એમ વ્યવહારથી કહેવામાં આવે છે. હવે જે ધ્રુવ છે એનું વેદન થઈ શકતું નથી. ધ્રુવ જે છે એ અકારક અવેદક કીધું, અકર્તા અભોગતા. આપણે કાલે કીધું કે નિષ્ક્રિય છે એટલે એને મહિમા નથી આવતો. કે એ વસ્તુ નિષ્ક્રિય છે એટલે એને મહિમા નથી આવતો. તો કે તારી બધી જેટલી સક્રિયતા છે એ નિષ્ક્રિયતાના આધાર પર છે, અને એ નિષ્ક્રિયતાના આધારને તું ગૌણ કરે છે. આખો ડ્રામા ચાલી રહ્યો છે, એટલા બધા પાત્રો હલન ચલન કરી રહ્યા છે, આમ તેમ બધું કરી રહ્યા છે, કોના આધાર પર છે? તો પેલું સ્ટેજ છે એ અનમૂવેબલ છે, સ્ટેબલ છે. સ્ટેજ છે સ્ટેજ બી હલબલ થવા લાગે તો પાત્રો હલે, આમથી તેમ પાત્રો દોડે, એની સાથે સ્ટેજ બી હલે તો શું થાય? તો કે આ સ્ટેજ તો હલતું જ નથી. અરે ભાઈ, સ્ટેજ એના ધર્મમાં છે, એ હલતું નથી ત્યારે ઉપર બધા આ લોકો હલી શકે છે, એના પર ચાલી શકે છે આ પાત્રો, કેમ કે એ સ્ટેજ સ્થિર છે. તો આટલી પર્યાયો થઈ રહી છે અનંત અનંત અનંત, એને સ્થિરતાનો આધાર કોણ આપે છે? તો કે એ દ્રવ્ય જે છે એ સ્થિરતાનો આધાર આપે છે. એ સ્થિરતાનું જે પ્લેટફોર્મ છે એના ઉપર એ ગતિ થાય છે, અને તું એનો જ મહિમા નથી કરતો, અને તું જે ગતિ થઈ રહી છે એનો જ મહિમા કરે છે. અને જે ગતિ જેના આધારે થઈ રહી છે એ જે આધાર આપનાર છે એનો તને મહિમા નથી, અને એ તને નીરસ લાગે છે, એ તને એમાં કંઈ રુચિકર નથી લાગતું કે આમાં શું કરું? પર્યાય તો આટલી બધી વેરાયટીવાળી છે, વિવિધતાવાળી છે એક એક પર્યાય, અને એમાં તો એ તો સાવ રસહીન છે. તો કે એ રસહીન છે, એ નિષ્ક્રિય તત્વને જ્યારે તું અવલંબન કરીશ ત્યારે જ અહીંયા સાચી સક્રિયતા આવશે, નિર્મળ સક્રિયતા આવશે. એક એક પર્યાય પરિપૂર્ણ પરિણમશે જ્યારે તારું એકત્વ દ્રવ્યમાં થશે. તો એ કોઈ ખાલી પદાર્થ નથી, એ નિષ્ક્રિય છે એમ કહેવાથી એમ લાગે છે કે અરે નિષ્ક્રિય છે, પણ એ બધી સક્રિયતાનો આધાર છે એ નિષ્ક્રિયતા. એટલે એને સમજવું કે એ નિષ્ક્રિય છે ત્યારે જ એક વ્યક્તિ સ્થિર હોય. જેમ આપણે કીધું કાર મૂવ થાય છે, ટાયર મૂવ થાય છે ક્યારે? તો ઓલું એક્સેલ એનું સ્થિર છે. એક્સેલ ખકડ હલવા લાગે તો શું થાય? તો પાછી આપણે ગેરેજમાં આપીએ જ ગાડી, ભાઈ इसका એક્સેલ દેખો ને. કારનો ધર્મ છે મૂવ થવાનું, એક્સેલનો ધર્મ છે સ્થિર રહેવાનું, દ્રવ્યનો ધર્મ છે સ્થિર રહેવાનું, અને પર્યાયનો ધર્મ છે મૂવ થવાનું. બસ પોતે પોતપોતાના ધર્મમાં આવી જાય તો પછી વસ્તુ સહજ રીતે એનું પરિણમન થાય. તો કે હવે એમાં ફોલ્ટ ક્યાં થાય? તો ફોલ્ટ ત્યાં થાય છે કે એણે અહમપણું એણે દ્રવ્યમાં કરવાનું છે, તો અહીંયા આગળ ગતિ બરાબર થશે. સ્થિર વસ્તુ જે છે એમાં અહમપણું હોય કે એ હું છું, અને તો પછી મારી અવસ્થા થાય છે. દ્રવ્ય તરીકે હું સ્થિર છું, અને પછી આ બધી મારી અવસ્થા છે. પણ અવસ્થાનું અવલંબન કરે તો પછી અવસ્થાનું અવલંબન કરશે તો એને સતત એના પરિણામ અસ્થિર થવા લાગશે, અને કહેશે હું સ્થિર પદાર્થ છું, એના પરિણામમાં સ્થિરતા આવી ગઈ. તો પછી હવે અહીંયા આગળ પર્યાય બી છે એ એની સ્થિર થઈ ગઈ, પરિણામે બી છે અને સ્થિર. કેવળ જ્ઞાન પરિણામે પણ છે અને સ્થિર પણ છે, એકની એક પર્યાય છે, પરિણામે પણ છે અને સ્થિર પણ છે, ધ્રુવ પણ છે. તો
પર્યાયે ધ્રુવ આકારે પરિણમીને પોતાનું વેદન કર્યું. જેવું ધ્રુવ હતું એનો પ્રતિભાસ પર્યાયમાં થયો નહીં, થઈ રહ્યો છે. થયો કેવું એ એક રોંગ છે. પર્યાય હર સમયે જ્ઞાનની પર્યાયનો જે ઉત્પાદ થાય છે એમાં ધ્રુવનો પ્રતિભાસ છે અને લોકાલોકનો પ્રતિભાસ છે. એમાં આપણને આ ઇન્દ્રિય જ્ઞાનનો અત્યારે જે કંઈ જણાય છે એનો પ્રતિભાસ છે અને સાથે જ્ઞાયકનો પ્રતિભાસ છે. એ એટ એ ટાઈમ એ જ્ઞાનની પર્યાયનું કર્તવ્ય જ છે. એનું જ્ઞાનની પર્યાય ઉત્પન્ન જ એટલા માટે થાય છે કે ધ્રુવનો પ્રતિભાસ કરવા માટે. ધ્રુવને જણાવે છે હર સમયે કે આ ધ્રુવ જે છે એ હું છું, આ હું છું, આ હું છું. એ ધ્રુવનો પ્રતિભાસ જો જ્ઞાન ઉત્પાદ જે છે એનું કાર્ય છે કે ધ્રુવને પ્રસિદ્ધ કરવો. જ્ઞાનની પર્યાયનો જે ઉત્પાદ છે એનું કાર્ય છે કે ધ્રુવને પ્રસિદ્ધ કરવો. અને ધ્રુવને પ્રસિદ્ધ કરશે તો એમાં લોકાલોક પ્રસિદ્ધ થઈ જ જાય છે. ધ્રુવને પ્રસિદ્ધ કરે છે જ્યારે, તો ધ્રુવને આખો જ્યારે અંદર લે છે, જેમ આપણે કીધું કે આ પંખાનું જે સ્થિર દાંડો છે એના પ્રત્યે કોઈ દ્રષ્ટિ કરે તો એને ફરતી પાક તો દેખાય જ જાય. પંખાનો સ્થિર દાંડો છે એના પ્રત્યે કોઈ દ્રષ્ટિ કરે તો એને ફરતી પાક તો દેખાય જ જાય. પણ પંખાની ફરતી પાક પર દ્રષ્ટિ કરે કોઈ તો હી વિલ મિસ આઉટ જે સ્થિર દાંડો છે. તો એવી રીતે દ્રવ્ય ઉપર જ્યારે દ્રષ્ટિ મૂકવામાં આવે છે ત્યારે એ દ્રવ્ય પરિણમી રહ્યું છે, એ પરિણમી રહ્યું છે એનું જ્ઞાન થઈ જ જાય છે. પણ જે પરિણમી રહ્યું છે એના પર દ્રષ્ટિ મૂકે તો ઓલું જે સ્થિર તત્વ છે એનું જ્ઞાન ચૂકાઈ જાય છે કે હું ખાલી ગતિ કરનાર નથી, સ્થિર તત્વ પણ છું અને ગતિ કરનાર પણ છું. તો ખાલી ગતિ કરનાર છું એમ એના જ્ઞાનમાં આવે છે એટલે એ મિથ્યાત્વ છે. પણ હું સ્થિર છું અને ગતિ કરું છું એમ આવે તો પછી સમ્યક દર્શન. હું સ્થિર છું અને ગતિ કરું છું. તમારી ગાડી ઓલી કહે ને કે એકદમ સ્મૂથ ચાલે છે. સ્મૂથ ચાલે છે એનો મતલબ શું? તમારી ગાડી સ્થિર છે, કોઈ સ્પેર પાર્ટ્સ અંદરના ઇન્ટરનલ કાંઈ હલતું નથી, ખખડ નથી થતું, અવાજ નથી આવતો. તો તમે એક તરફ સ્થિરતા જોઈએ છે તમને, તો એ સ્થિરતાના આધાર પર તમારી ગતિ થાય છે. તમારી આખી ગાડી ફૂલ્લી અંદરથી સ્ટેબલ હોય, સ્થિર હોય, કોઈ ચીજ હલતી ન હોય. આપણે ઓલું કહે ભાઈ આ જો ને ગાડી ચલાવું તો અહીંયા અવાજ આવે તો કે હા વિન્ડોમાં પ્રોબ્લેમ છે. હા, તો તમે એને ઠીક કરાવો. કેમ? તો કે જે ચીજ સ્થિર રહેવી જોઈએ એ સ્થિર રહે તો ગતિ કરનાર જે છે એ ગતિ બરાબર કરી શકે. તો આપણે આજ દિવસ સુધી જે ગતિને જ મહત્વ આપ્યું છે. કોઈ મૂવ થાય એનું આપણને વેલ્યુ છે, કોઈ સ્થિર રહે એનું આપણે વેલ્યુ નથી. જે દિવસે સ્થિર રહે છે, એક વ્યક્તિની પ્રકૃતિ સ્થિર હશે તો એને બોરિંગ લાગશે. આની પ્રકૃતિ આ તો સ્થિર છે, બહુ સ્થિર પ્રકૃતિ. અને કોઈ એકદમ એક્સાઇટેડ ને આમ તેમ કરશે તો એને લાગશે આ કેવો લાઇવલી છે, લાઇવલી છે ને એની સાથે રહ્યો મજા આવશે. તો કે એની સાથે તને કિંમત પણ એવી જ આવશે. અને સ્થિર પ્રકૃતિ હશે ત્યાં તને રિયલ તને ગુણો હશે એની પાસે, એ તને ગુણોનો લાભ થશે. અને જે અસ્થિર પ્રકૃતિવાળો હશે એની એક્સાઇટમેન્ટમાં જઈશ તું તો એના અવગુણોની કિંમત આવશે. અને જ્યાં સ્થિર પ્રકૃતિ છે ત્યાં એના બીજા સ્થિરતાની પાછળ એવા બીજા કેટલાય અનંત ગુણો હશે, એ ગુણોનો તને લાભ મળશે. તો એ જે પર્યાયે ધ્રુવ આકારે પરિણમીને પોતાનું વેદન કર્યું, એ જે પર્યાયમાં ધ્રુવનો પ્રતિભાસ થયો છે એ પર્યાય છે, એ પોતે પર્યાય છે. એ પર્યાયે પોતાનું વેદન કર્યું છે. પણ કેમ કે એ ધ્રુવ આકારે હતી એટલે કહેવામાં આવ્યું કે એણે ધ્રુવનું વેદન કર્યું. એ પર્યાય ધ્રુવ આકારે હતી. જેમ આપણે કહીએ છીએ કે ઓલો લોટ બનાવવાળો આવે અને એમ કહે કે આનું ઓલું બનાવ્યું હતું, સમજો કે ઓલું ઢોલકું બનાવ્યું હતું. અને તો શું ખાધું? તો કે ઢોલકું ખાધું. કેમ કીધું ઢોલકું ખાધું? તો કે ઓલો જે સ્વીટ લોટ છે ને એણે એવો શેપ લીધેલો. સ્વીટ લોટ હતો, એણે ખાધો છે તો સ્વીટ લોટ, પણ એણે એ સ્વીટ લોટે શેપ કેવો લીધો હતો? ઢોલકા જેવો. તો કે ઢોલકું ખાધું. તો એવી રીતે અહીંયા ઓલું ધ્રુવ જે છે એનો અહીંયા પર્યાયમાં આકાર થયો છે. એકચ્યુઅલ જેમ બહારનું જ્ઞેય છે એનો આકાર થાય છે, એનો પ્રતિભાસ થાય છે, એનું જ વેદન આપણે કરીએ છીએ. બહારનું જ્ઞેય તો આપણને જણાતું જ નથી. અંદર એ જ્ઞેયનો પ્રતિભાસ થાય છે એને જ આપણે જાણીએ છીએ. એવી રીતે જે અંદરનું જ્ઞેય છે, સ્વજ્ઞેય, એને પણ ડાયરેક્ટલી નથી જાણી શકાતું. એનો જે પ્રતિભાસ છે એનું જ વેદન થઈ શકે છે. પર જ્ઞેય છે એને પણ એ જ રૂલ લાગુ પડે છે કે પર જ્ઞેયનું વેદન નથી. પર જ્ઞેયનું અંદર જે પ્રતિભાસ થયો છે
એનું આપણને વેદન છે, એનું આપણને જ્ઞાન છે. એવી રીતે સ્વજ્ઞેયનો જે પ્રતિભાસ છે એનું આપણને જ્ઞાન થાય છે. પણ એ વ્યવહારથી એમ કહેવામાં આવ્યું કે એ ધ્રુવનું વેદન થયું. પર્યાયને અને ધ્રુવને અભેદ કરી દીધી ત્યાં, કે એ પર્યાયને વેદન નથી, એ ધ્રુવનું વેદન છે. એમ ધ્રુવને પર્યાયને એક કરી દીધા ત્યાં. તો એ વ્યવહારનું કથન છે. એને ધ્રુવનું વેદન થયું એમ વ્યવહારથી કહેવામાં આવે છે. પણ ધ્રુવનું વેદન તો સિદ્ધ ભગવાનને પણ ન થઈ શકે. ધ્રુવ વેદનમાં આવે તો એને પર્યાયમાં આવવું પડે. ધ્રુવનું વેદન કરવા માટે ધ્રુવે પર્યાયમાં આવવું પડે, અને ધ્રુવ પર્યાયમાં આવે તો પર્યાય બીજે સમયે નાશ પામે છે. તો પછી ધ્રુવનો નાશ થઈ જાય. તો કે ધ્રુવ કે તું હું પર્યાયમાં આવીશ જ નહીં, પણ મારો તને અહેસાસ આપી દઈશ કે હું શું છું. એ તને મારી જે ઝલક છે એ જ તારા માટે ધ્રુવ છે. એ મારી જે ઝલક તને પર્યાયમાં આપું છું અનંત ગુણોની, એ જે છે એ જ ધ્રુવ છે. પર્યાય માટે એ જ ધ્રુવ છે. અને પર્યાય એ જે પ્રતિભાસ થઈ રહ્યો છે ને, એ પ્રતિભાસને ગૌણ કરીને ઓલું જે ધ્રુવ છે ને એને જ કહે છે કે એ હું છું. કેમ સમજાવવું કે પ્રતિભાસ થયો છે બરાબર છે, પણ એ પ્રતિભાસને પર્યાય નથી કહેતી કે આ હું છું. તો એ પર્યાયમાં અહમપણું કહ્યું. પર્યાય જો પ્રતિભાસને કહે કે આ પ્રતિભાસ હું છું, તો પર્યાયમાં અહમપણું કર્યું. પર્યાય જુએ છે પ્રતિભાસ, અને એનું અહમપણું એ જ સમયે કરે છે ધ્રુવમાં. કે આ પ્રતિભાસ પડ્યો એનું મહત્વ નથી. આ પ્રતિભાસ કોનો પડ્યો એ હું છું. પ્રતિભાસ હું નથી, પણ આ પ્રતિભાસ કોનો છે એ જે છે એ હું છું. રિફ્લેક્શન દેખાય છે, જે દેખાય છે એ નહીં, જેનું રિફ્લેક્શન દેખાય છે એ હું છું. પરમાં ઉલટું છે. પરમાં જે પર છે ને પરનો પ્રતિભાસ છે, એનાથી એક્ઝેક્ટ ઉલટું ધ્રુવમાં છે. હા, જેમ ચારિત્રનો, આપણે કોનું વાક્ય, ગુરુદેવનું વાક્ય છે, જેમ ચારિત્રનો દોષ તે જુદી વાત છે ને શ્રદ્ધાનો દોષ તે જુદી વાત છે, તેમ છે તેમ આ સાંભળવું તે જુદી વાત છે ને અંદરમાં રુચિ કરવી તે જુદી વાત છે. કે છે અહીંયા બે ચીજ આપી દીધી. એક તો ગુરુદેવે કે ચારિત્રનો દોષ જુદો છે અને શ્રદ્ધાનો દોષ જુદો છે. એક તો એ આપી દીધું અહીંયા ફંડામેન્ટલ, કે ચારિત્રનો દોષ જુદો છે અને શ્રદ્ધાનો દોષ જુદો છે. અને એવી જ રીતે આને સાંભળવું એ જુદી વાત છે, અને અંદર ખરેખર રુચિ થવી એની, અને એને અનુરૂપ એ કેરેક્ટરમાં આવવું. કે કેરેક્ટરમાં આવવું મહત્વ છે. તું તારા કેરેક્ટરમાં આવ્યો, સાચી મુમુક્ષુતા એ તારું કેરેક્ટર છે, એમાં આવ્યો તું, તો ત્યાંથી તારી મોક્ષની યાત્રા ચાલુ થાય. મુમુક્ષુના કેરેક્ટરમાં ન આવે અને આ ક્ષયોપસમ ભેગો કરતો જાય તો શું થાય? તો એના ક્ષયોપસમ ભેગો કરવાથી કોઈ થોડી મુમુક્ષુ બને છે. તો દ્રવ્યલિંગી પાસે તો ક્ષયોપસમ 11 અંગનો હતો અને મુમુક્ષુતા હતી જ નહીં. તો મુમુક્ષુતા છે એ તને મોક્ષની દિશામાં લઈ જાય છે. ક્ષયોપસમ તને નિગોદની દિશામાં લઈ જાય છે. ક્ષયોપસમનું જે એકત્વ છે એ નિગોદની દિશામાં લઈ જાય છે, અને સાચી મુમુક્ષુતા છે એ તારી યાત્રા મોક્ષ તરફ કરે છે. તો એ આ માર્ગમાં સમજે કે સાંભળવાથી કામ નથી. અમે કોઈ સત્સંગ છોડતા નથી, અમે કોઈ સત્સંગમાં એબસેન્ટ નથી રહેતા. અમે આટલા વર્ષથી એકે સત્સંગ મિસ નથી કર્યો. તો ભાઈ એમાંય પાછું એકત્વ, એ પર્યાયમાં એકત્વ. સંસારમાં એમ કહે ને કોઈ કે મેં અમિતાભ બચ્ચનની કોઈ ફિલ્મ મિસ નથી કરી, એને એમાં એકત્વ. અમિતાભનો ફેન હોય ને એને, મેં તેંડુલકરની એ કોઈ મેચ હજી સુધી લાઈવ જોવા મળતી હોય ને મિસ નથી કરી, એમાં એકત્વ. તો કે આમાં એકત્વ. અમે સત્સંગમાં કોઈ દિવસ મિસ નથી કરતા સત્સંગ. તો એનાથી શું થશે? જે સંસારમાં એકત્વ હતું એ હવે આમાં એકત્વ કર્યું. પર્યાયનું એકત્વ છે એ મિથ્યાત્વ છે. તો હવે તે સંસારની પર્યાયો છોડીને અહીંયા પર્યાયમાં એકત્વ, આ સત્સંગની પર્યાયમાં એકત્વ. સત્સંગ શેના માટે હતો? સત્સંગ હતો તારા આત્મામાં જવા માટે, સાચી મુમુક્ષુતા ઉત્પન્ન થાય એના માટે, અસંગ થવા માટે સત્સંગ હતો. સત્સંગ કરવા માટે સત્સંગ નથી. દિવસે દિવસે તને સત્સંગની જરૂરત ઓછી થતી જાય તો સત્સંગ કર્યો કહેવાય. ડોક્ટર કયો સારો કહેવાય? એની દવા 12 મહિના ખાવી પડે તોય ડોક્ટર સારો કહેવાય?
હે દિવસે દિવસે તમને લાગે ના હવે આમ તો ફરક છે તો કે હવે એક ડોઝ ઓછો કરો, ડોઝ ઘટતો જાય તો સારું, તો તમે રાઈટ રસ્તે છો, કે રોજ ડોક્ટરે 2 દવા વધારે લખવી પડે તો તમે સાચા રસ્તે છો? તો કે ભાઈ આ દવા છે, શાસ્ત્ર વાંચનની દવા છે, સત્સંગની દવા છે, તો તને દિવસે દિવસે તારી અંદર નિરાકુરતા એવી થતી જવી જોઈએ કે હવે મને મારામાં જવાનું છે, મારામાં જવાનું. તો આ ચીજ મને ઓછી થતી ગઈ, આ ચીજ મને ઓછી થતી ગઈ. તો કે હવે તો અહીંયા સાચી પેલા યથાર્થ રુચિ જ નથી થઈ આની, ત્યાં ઓછી કરવાની વાત તો બહુ દૂર છે. સત્સંગની પહેલાં સાચી યથાર્થ રુચિમાં નથી આવ્યો, એ રુચિમાં આવી જાય અને એ સત્સંગ એનું જે કાર્ય કરી રહ્યો છે એ કરવા લાગે તો દિવસે દિવસે હવે એ આત્મા તરફ જવા લાગશે અને એને સત્સંગનો એ વિકલ્પ જે છે એ એને અમુક સમય માટે બંધ થઈ જશે કે હવે આજે મને મારામાં રહેવું છે. સત્સંગના બાકીના સમયમાં એ પોતાનામાં રહેશે, સત્સંગ વખતે સત્સંગમાં રહેશે, તો પણ એને અંદરથી એનો સ્પેસ ક્રિએટ થતો જશે કે હવે આ સત્સંગ કાર્ય કરશે તો શું, તો અસંગતા કરશે ને, તો અસંગતા બધી જગ્યાએ આવશે. હા, જેને ભૂમિકા જ નથી એની વાત નથી, પણ જે આગળ જેમ સોગાની જતા તો આગળ પહોંચ્યા તો હવે એને થયું ને કે હવે ભાઈ મને મારામાં રહેવું છે, હવે હું મારી રૂમમાં, હવે એ ભૂમિકામાં આપણે નથી નહીં એપ્લાય કરીએ તો પણ રોંગ, પણ શ્રદ્ધામાં તો એમ હોવું જોઈએ ને કે આ ભાઈ આ તો હું દવા ખાઉં છું, આ દવા છે તો દવાની જરૂરત તો દિવસે દિવસે ઓછી થવી જોઈએ. આ તો ઘોડી લઈને ચાલું છું, ફ્રેક્ચર થયું હતું તો ઘોડી લઈને ચાલવાનું રૂટીન થઈ જાય તો શું થાય? પણ અહીંયા પહેલાં તો આ કાર્ડમાં 5મા આરામાં હજી તો સાચા એમ કહે કે ડૉક્ટર પાસે પહેલાં તારે રેગ્યુલર જવાનું ફોલોઅપમાં, ચેકઅપમાં, એ જ નથી કરતો હજી તો. ડૉક્ટર પાસે ફોલોઅપમાં જવાનું એ દિવસે મિસ આઉટ કરે, તો ડૉક્ટરને છોડી દેવાનો અને દવાને છોડી દેવાની વાત તો બહુ દૂર થઈ ગઈ. પહેલાં તે ડૉક્ટરને સિન્સિયરિટીથી ફોલો કરે તો ડેફિનેટલી ડૉક્ટરને ત્યાં ત્યારે જવાનું ઓછું થવાનું જ છે. તે ડૉક્ટરને સિન્સિયરિટીથી ફોલો કર્યા છે, એના ઇન્સ્ટ્રક્શન ફોલો કર્યા છે, એની દવા ફોલો કરી, તો પછી તારે ફરીને ડૉક્ટરને ત્યાં જવાનું રિડ્યુસ થવાનું જ છે ને. ડૉક્ટરે તને શેના માટે દવા આપી કે તને હવે આ દવા ખાઈને મારી પાસે ન આવવું પડે, તું સાજો થઈ જાય એટલે તારે મારી પાસે ન આવવું પડે. પછી વ્યવહારમાં બહારથી જોડાયેલો રહે એ અલગ વસ્તુ છે. ડૉક્ટરમાં તો છોડી જ દે એને કે ભાઈ હું સાજો થઈ ગયો. અહીંયા આગળ એ વસ્તુ અલગ છે કે ભાઈ 12મા ગુણસ્થાન સુધી તો આ ચીજની આપણને જરૂરત છે, 12મા ગુણસ્થાન સુધી જ્ઞાનીઓના વચન જે છે એ અવલંબન છે, એ વસ્તુ અલગ છે. પણ અંદરથી તને એની જે ડિપેન્ડન્સી છે કે એને એ ન મળ્યું તો તારું બધું જ ડિસ્ટર્બ થઈ ગયું, એ તારી નેસેસિટીમાંથી તો તું બહાર આવે ને કે આજે હવે દવા ન લીધી પણ વાંધો નથી, હવે મને ફરક છે, મારું સુગર કંટ્રોલમાં છે, આજે એક દિવસ નહીં લઉં ઇન્સ્યુલિન તો ચાલશે, એમ તો આવે ને. જે બર્નિંગ નેસેસિટી છે એમાંથી કમસે કમ લક્ઝરીમાં તો આવે કે હવે મારી લક્ઝરી છે, ન મળ્યું તો હું મારી રીતે મારા જે પરિસ્થિતિ સર્જાણી એની અસર મારા પર નહીં આવવા દો. હું સત્સંગનું માહોલ જ મારી અંદર ક્રિએટ કરી લઈશ, હું મારી સાથે સત્સંગ કરી લઈશ. સત્સંગ કેન્સલ થશે તો હું સત્સંગ થશે તો હું મારી અંદર અસત્સંગના પરિણામ જ નહીં થવા દઉં. દવા લીધા કસરત થાય તો પણ ડોક્ટરનો રાખે છે કે ડોક્ટર રહેવું છે. પત્ની ગુરુદેવનું વાક્ય છે, પત્ની સારી, છોકરા સારા, દુકાન સારી, વેપાર સારો, મહિને 1,00,000-2 લાખ પેદા કરે, મુનિમ સારા કામ કરતા હોય, શેઠિયા દુકાનેથી ચાલ્યા જાય, પછી પાછળ મુનિમ સારું કામ કરે, 5-25 લાખની પેદાશ મહિને હોય તો છાતી ભરાય અને ફૂલી જાય. છાતી છાતી ભરાય અને ફૂલી જાય. એ બધી જળની સામગ્રી છે, પ્રભુ તારી નહીં. કર્મથી મળેલ સંયોગોથી તારી ચીજ ભિન્ન છે. એ બહારની સામગ્રીને અહીંયા સુખ દુઃખ કહેલ છે. સુખ દુઃખ એટલે સુખ દુઃખની કલ્પના થાય તે વાત અહીંયા ન લેવી, અહીંયા બહારની સામગ્રી લેવી કે આ બહાર મને જે મળ્યું છે એનાથી હું સુખી ને દુઃખી થાઉં છું, સંયોગથી જ જોડાયેલો છું. જેવા સંયોગ એવો ભાવ, જેવા સંયોગ એવો ભાવ.
આ પત્ની, આ છોકરા, પૈસા, 50 લાખના મોટા બંગલા તેને અજ્ઞાની સુખની સામગ્રી માને છે અને દરિદ્રતાને દુઃખ માને છે. નરકમાં, તિર્યંશમાં અવતર્યો એ બધા કર્મની સામગ્રીના ફળ છે. સુખ દુઃખ રૂપ નાના પ્રકારની સામગ્રી, નાના પ્રકારની એટલે ઘણી બધી અલગ અલગ પ્રકારની, નાના એટલે વેરાયટીઝ, નાના પ્રકારની જુદા જુદા પ્રકારની સામગ્રી, નાના એટલે અનેક પ્રકારની, બહારની બંને પ્રકારની સામગ્રી કર્મને લઈને મળે છે. જુઓ ને, આ શાંતિ પ્રસાદ સાહુજી શેઠ ગુજરી ગયા. 40 કરોડ રૂપિયા છે, 40 લાખનો બંગલો છે. પેલા ગોવાના શાંતિલાલ ખુશાલચંદ, તેની પાસે 2 અબજ ને 40 કરોડ રૂપિયા. તે હમણાં 1.5 વર્ષ પહેલાં ગુજરી ગયા. તેના બહેનની 2 દીકરીઓ અહીં બાળ બ્રહ્મચારી છે. તે પાનસણાનો હતો. જ્યારે તે ગોવા ગયો ત્યારે કાંઈ નહોતું. પછીથી 2 અબજ 40 કરોડ રૂપિયા છે, 40 લાખના 2 બંગલા, અને ગોવામાં 10-10 લાખના 2 બંગલા છે. 60 લાખના તો બંગલા છે. અહીંયા 60 લાખમાં ફ્લેટ નથી આવતા. 60 લાખના 2 બંગલા છે, ગુરુદેવ કહે છે. 60 લાખના તો બંગલા છે. મુંબઈમાં હાર્ટ ફેલ થતાં તે 5 મિનિટમાં મરી ગયો. હા, મુંબઈમાં હાર્ટ ફેલ થતાં તે 5 મિનિટમાં મરી ગયો. મને દુખે છે, ડૉક્ટરને બોલાવો. ડૉક્ટર આવ્યા પહેલાં દેહની સ્થિતિ પૂરી થઈ ગઈ. જે કાળે સ્થિતિ પૂરી થાય તેને ઇન્દ્ર કે નરેન્દ્ર કોઈ રાખી શકે નહીં. ઇન્દ્ર પોતે મરી જાય, ડૉક્ટરો મરી જાય. ડૉક્ટરો મરી જાય છે ને ક્ષણમાં. એક સંયોગી ચીજ તેની સ્થિતિ પ્રમાણે રહેશે. ઇન્દ્ર પોતે મરી જાય, એને ચ્યવન થઈને નીકળવું પડે દેવલોકમાંથી. એનું આયુષ્ય પૂરું થાય. અહીંયા એ લોકોને મૃત્યુ ન કે એને ચ્યવન કે, દેવોનું ચ્યવન થાય. અસંખ્ય અસંખ્ય દેવોનું ચ્યવન થઈ અને એની ગોદમાં જાય હર સમયે. હા, અસંખ્ય દેવો મિથ્યાત્વ સહિત દેવગતિ લીધી હોય અને એનું પૂરું થાય, અસંખ્ય દેવો એ દેવલોકમાંથી સીધા નિગોદમાં એકેન્દ્રિયમાં. બોલો, 60 લાખના 30 લાખના 2 બંગલા, એટલે 60 લાખના તો કે બંગલા છે. 10 લાખના 2 બંગલા ગોવામાં, 4 બંગલા ત્યાં. તો એ ટાઈમની વાત કરે ને. એક વખત પોરબંદરના અપાસરામાં બેઠા હતા. ત્યાં એક બાઈના હાથમાંથી દીકરીનો હાથ છૂટી ગયો. છોકરી થોડે દૂર ચાલી ગઈ. પછી છોકરી રોવે. પોલીસ આવ્યા. તે છોકરીને પૂછે કે તું ક્યાંની છો, તું ક્યાં મુલકની છો, તારું નામ શું? છોકરી તો એક જ વાત કરે, મારી બા. તેની ગામની બાયું પૂછે કે તારી બેનપણી હોય તો તને ઓળખીએ. એક જ વાત, મારી બા. એમ ધર્મી કહે છે, મારો નાથ તો પરમ પારિણામિક સ્વભાવ, એ મારો સ્વભાવ છે. ધર્મીની દ્રષ્ટિમાંથી પારિણામિક ભાવનો એક સમય વિરહ પડતો નથી. પોતાના પારિણામિક ભાવ સાથેનું કનેક્શન એક સમય માટે જતું નથી અને સંયોગના જે ભાવ છે, સંયોગી ભાવને ઉત્પન્ન થવા નથી દેતા, કેમ કે પરમ પારિણામિક ભાવ સાથે જોડાયેલા છે. એક ભાવને છોડવા માટે સામે ઓપ્શન તો જોશે ને. તો કે આ અમારી પાસે ઓપ્શન છે, અમારું ધ્રુવ દ્રવ્ય છે, એનો જે ભાવ છે પરમ પારિણામિક ભાવ, એમાં જ અમે લીન રહીએ છીએ, એની સાથે કનેક્ટેડ રહીએ છીએ, એટલે અમને સંયોગી ભાવ ઉત્પન્ન નથી થતા. પારિણામિક ભાવનો એક સમય વિરહ પડતો નથી. આવા ભગવાન આત્માનું પરિણતિમાં આનંદપણે પ્રગટવું અને આકુળતાથી રહિતપણે થવું તે સુપ્રભાત છે. આ સુપ્રભાત સમ્યક દર્શન થતાં આનંદને સાથે લઈને પ્રગટે છે. કેવળ જ્ઞાન થતાં તે અનંત અતિન્દ્રિય આનંદની પૂર્ણતા લઈને પ્રગટે છે. અરે રે, તેણે પોતાની કેર સ્વની દરકાર કરીની. બહારમાં જરા શરીર સારું મળ્યું, પૈસા મળ્યા, થોડો જાણપણાનો ઉઘાડ થયો. હા, ક્ષયોપશમિક જ્ઞાન. બહારમાં જરા શરીર સારું મળ્યું, પૈસા મળ્યા, થોડો જાણપણાનો ઉઘાડ થયો. ત્યાં તો થઈ રહ્યું,
અંદરથી પ્યાલો ફાટ્યો, અહંકારનો પ્યાલો ફાટ્યો. હા, કે હવે તો મારે શરીર સ્વસ્થ, પૈસા છે ને એમાં શાસ્ત્રનું જ્ઞાન પણ હવે તો મને ચડી ગયું છે, સમજાય છે. તો કે પ્યાલો ફાટ્યો. તો આ ગુરુદેવની સામે આવા થતા હશે ને દાખલાઓ, ત્યારે જ લખતા હશે ને આવું કે આ પ્યાલો ફાટ્યો આનો. તો એ પ્યાલા ફાટતા દેખાતા હશે ને સામે, ત્યારે તો આવે. એમને ક્યાંથી આવે? જ્ઞાનીનું જે આવે એના આજુબાજુમાંથી જ આવે, એના દ્રષ્ટિમાં ને એના જ્ઞાનમાં જે આવ્યું એમાંથી જ આવે. તો આ પ્યાલા ફાટતા કેટલાય જોયા હશે એણે, કારણ કે થોડો ક્ષયોપસમ થયો, લ્યો 2 વર્ષ આવીને ક્ષયોપસમ થયો, તો આ ભાઈ હવામાં ઉડવા લાગ્યા કે હવે મારે કોઈની જરૂર નથી. ભગવાન તું કોણ છો? જ્ઞાન તો અંતરના સ્વભાવમાંથી ફાટીને આવે ત્યારે તારું જ્ઞાન ખરું કહેવાય. શું કહે છે? જ્ઞાન તો અંતરના સ્વભાવમાંથી ફાટીને આવે ત્યારે તારું જ્ઞાન ખરું કહેવાય. બહારથી લીધું તે તો બહારથી અંદર નાખ્યું જ જ્ઞાન, અને પછી ક્ષયોપસમની હવે બીજાને આપીશ ત્યારે ક્ષયોપસમની ઉલટી કરીશ, ખાધેલું છે એ ઉલટી કરીશ. તો કે રિયલ જ્ઞાન એ ઉલટીવાળું જ્ઞાન નથી હોતું. રિયલ જ્ઞાન એના આત્મામાંથી, આત્માના આશ્રય પ્રગટે છે, એ અંદરથી બહાર આવે છે. અને શાસ્ત્રને જ જેણે લીધા છે અંદર, અને સ્વનો આશ્રય ભૂલી જ ગયો છે, કર્યો જ નથી. શાસ્ત્રનો હેતુ હતો એને સ્વનો આશ્રય કરાવવાનો. એ સ્વનો આશ્રય, ડૉક્ટરનો હેતુ શું છે? તમને સ્વસ્થ કરવાનો. સ્વસ્થ શબ્દ સમજવા જેવો છે. સ્વમાં સ્થિત એ સ્વસ્થ. આપણે સ્વસ્થ એટલે આને આ ડાયાબિટીસ હતું, આને બેક પેઇન હતું, હવે સ્વસ્થ થઈ ગયા. હવે આને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો એટલે સ્વસ્થ થઈ ગયા. અરે ભાઈ સ્વસ્થ નથી, હજી એ બીમાર જ છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો છે એટલે સ્વસ્થ થોડી થઈ ગયા. સ્વસ્થનો અર્થ છે સ્વમાં સ્થિત. ઓરિજિનલ સ્વસ્થનો અર્થ એ છે જે સ્વમાં સ્થિત છે, એ બીમાર નથી, એ સ્થિર છે, એ એકચ્યુઅલ સ્વાસ્થ્ય છે. તો કે છે કે એ જે સ્વમાં સ્થિત છે એમાંથી જે જ્ઞાન આવે છે એ જ્ઞાનની કિંમત છે. જે પરમાં, જે પર સમય કીધો ને સ્વ સમય કીધો, એનો શું મતલબ? પરમાં સ્થિત છે એ પર સમય, ને સ્વમાં સ્થિત છે એ સ્વ સમય. તો કે છે કે ભગવાન તું કોણ છો? જ્ઞાન તો અંતરના સ્વભાવમાંથી ફાટીને આવે ત્યારે તારું જ્ઞાન ખરું કહેવાય. એ જ્ઞાનને અહીંયા કહે છે કે તે આનંદ સહિત આવે છે. તે જ્ઞાન એકલું શાસ્ત્રનું જ્ઞાન, 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન, તે જ્ઞાન દુઃખરૂપ જ્ઞાન છે. આ જ્ઞાન તો અંતરના સ્વભાવના આશ્રયે પ્રગટે. જેમ રાત્રિ ટળી અને પ્રકાશરૂપ સુપ્રભાત થયો, તેમ અનાદિનું અજ્ઞાન ટળી ને ભગવાનનો જ્ઞાનનો પ્રકાશ બહાર આવ્યો. અંદર તો પ્રકાશ હતો જ, એ બહાર આવ્યો. એટલે આત્માની પર્યાયમાં પ્રકાશ બહાર આવ્યો. એકલો પ્રકાશ નહીં, ચૈતન્યનું જ્ઞાન થયું તે એકલું જ્ઞાન નહીં, પરંતુ સાથે આનંદને લેતો આવ્યો છે. હા, જ્ઞાન સાથે આનંદ નહીં આવે તો એ અહંકાર કરશે જ કરશે. જ્ઞાન સાથે આનંદ નહીં આવે તો એને અહંકારનો આનંદ લેવો પડશે. અને જ્ઞાન સાથે જ આનંદ આવે છે તો હવે એને શું કામ કોઈ રિટર્નની જરૂર છે? એને તો જ્ઞાનમાંથી જ એનું રિટર્ન મળી ગયું છે. છેલ્લે જીવને શું જોઈએ છે? એને સુખ અને આનંદ જોઈએ છે ને, જ્ઞાન થોડી જોઈએ છે કોઈ જીવને. એને સુખ અને આનંદ જોઈએ છે. તો જે સાચું જ્ઞાન પ્રગટ્યું છે એ કે છે આનંદ લઈને જ આવે છે. એમાંથી સાથે સાથે સુખ આવે જ છે. એક ગુણની સાથે બાકીના અનંત ગુણોનું પરિણમન એક સાથે થાય છે. તો જ્ઞાન જે સાચું આત્માના આશ્રય થયું છે, તો એકલું આત્માના આશ્રય જ્ઞાન નથી પ્રકટતું. એટલા અંશની નિરાકુરતા, એટલા અંશની શાંતિ, એટલા અંશનું અંદરથી આનંદ, એ બધું જ એની સાથે પ્રપોર્શનેટ હોય જ છે. એટલે એને એ જ્ઞાનનું બહારથી કોઈ રિટર્ન આપે ન આપે એનાથી એને ફરક નથી. કે બહારથી મને મારું રિટર્ન અંદરથી જ મળે છે, તો પછી મને બહારના રિટર્નનું શું જરૂર છે? પણ એને અંદરથી રિટર્ન નહીં મળે જ્ઞાનનું, પોતાનામાંથી અંદરથી નહીં મળે, તો એને એ જ્ઞાનનું એન્કેસમેન્ટ અહંકાર દ્વારા કરવું પડશે, બીજી રીતે મટીરિયલી કરવું પડશે, કાંઈ નહીં કાંઈ કરવું પડશે. એનું બહુમાન થશે એટલે એને શાંતિ થશે. હા, મારું જ્ઞાની તરીકે બહુમાન થયું, મને જ્ઞાની તરીકે સાલ ઓઢાડી, મને આ ગિફ્ટ આપી, તો એને થશે કે હા કંઈક તો હું છે, મારું જ્ઞાન કંઈક છે. પણ જ્ઞાન તો અંદર જ રિટર્ન એનું ઇનબિલ્ટ છે.
જ્ઞાન સાથે આનંદ હોય એ જ્ઞાન, બાકી બધું અજ્ઞાન. જે જ્ઞાન સાથે આનંદ ન આવે અને તમારે બહારથી લેવો પડે એનું રિટર્ન, એ જ્ઞાન છે, એ અજ્ઞાન છે. ત્રિકાળી, ગુરુદેવનું જ વાક્ય છે, ત્રિકાળી તત્વને ચૂકીને માત્ર વર્તમાન પર્યાય ને રાગનો ભરોસો છે, તે તો પર્યાય બુદ્ધિ હોવાથી મિથ્યા દ્રષ્ટિ છે. ત્રિકાળી તત્વને ચૂકીને માત્ર વર્તમાન પર્યાય ને રાગનો ભરોસો છે, તે તો પર્યાય બુદ્ધિ હોવાથી મિથ્યા દ્રષ્ટિ છે. વર્તમાન પર્યાયનું લક્ષ્ય છોડી અંદર ધ્રુવ તત્વની સન્મુખ થતાં અંતરમાં ત્રિકાળી સત સાહેબ પ્રભુ છે તેના ઉપર નજર કરતાં એક સમયની પ્રતીતિમાં આખું ત્રિકાળી ધ્રુવ તત્વ આવી જાય છે. એક જ સમયની પર્યાયમાં એ આખા ત્રિકાળી ધ્રુવ તત્વને ઓળખી લે છે કે એની અંદર શું શક્તિ છે, એની અંદર કેટલા ગુણો છે અને એની અંદર કાંઈ પણ કમી નથી અને આ ત્રણેય કાળ ટકનારું તત્વ છે એવો નિર્ણય એક સમયની પર્યાય લઈ લે છે. ધ્રુવની સન્મુખ જે પર્યાય થાય છે એ પર્યાય એક સમયની છે, પણ એ નિર્ણય કરે છે ત્રણેય કાળનો. એ એક સમયની પર્યાય આ ધ્રુવ જે છે એ ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેવાનું છે એનો નિર્ણય કરી લે છે કે આ જે ધ્રુવ જે છે એ ક્યારેય નાશ પામવાનું નથી, અનંત ભવિષ્યકાળમાં બી આ નાશ નથી પામવાનું, એનો નિર્ણય વર્તમાન પર્યાયમાં સમ્યક દર્શનમાં કરી લે છે કે આ ત્રિકાળી તત્વ છે, આ શાશ્વત તત્વ છે. શાશ્વત તત્વ છે, આનું ક્યારેય નાશ નથી પામવાનું, તો હું આને વળગું કે બહારની પર્યાયોને ને બહારની સંયોગોને વળગું? આ તે કોઈ પુસ્તક છે, હજી આગળ જશે, આગેના લોકો વાંચશે. બેનશ્રીબેનના વચનામૃત પરનું છે, ગુરુદેવનું. આગેના લોકો વાંચશે, જેમ જેમ વાંચશે તેમ તેમ ધીમે ધીમે તેની કિંમત થતી જશે કે આહા આ તે શું છે, સમજાણું કાંઈ. એક જણનો કાગળ આવ્યો છે કે આ પુસ્તકનું નામ બહેનશ્રીના વચનામૃત છે, તેને ઠેકાણે દિવ્ય ધ્વનિના વચનામૃત એમ રાખો ને, કેમ કે આ તો દિવ્ય ધ્વનિ જ છે. બોલો, એ દિવ્ય ધ્વનિ છે એમ ઓળખનાર છે, એની શ્રદ્ધાની ને જ્ઞાનની પર્યાય કેવી કે એ ઓળખે છે કે આ તો દિવ્ય ધ્વનિ છે. એ બતાવે છે કે એ દિવ્ય ધ્વનિ પહેલાં ચાખીને આવ્યો છે, સાંભળીને આવ્યો છે અને એનું અહીંયા મેચિંગ થાય છે ને એના અજ્ઞાત મનમાં પડેલો છે દિવ્ય ધ્વનિ કેવી હોય, એનો ભાવ અંદર પડેલો છે. ભગવાનને કોઈ સમોસણમાં સાંભળેલા છે તો કે આ તો ભગવાન કહે છે, એ સેમ કહે છે, આ તો આને દિવ્ય ધ્વનિ નામ રાખો ને બેનશ્રીના વચનામૃત રાખવા કરતાં. પણ ગુરુદેવને આનો ભાવ કેટલો આવે કે બોલો ઓલા એ દિવ્ય ધ્વનિ રાખવાનું કે ઓલા એ ભાવથી ઉછળે છે અને એ છે પોતાના શિષ્ય. પોતે તીર્થંકર થવાના છે તો પોતાની ધ્વનિ, પોતાની દિવ્ય ધ્વનિ કહેવાય ને. દિવ્ય બેનશ્રીબેને લખ્યું કે આપણને દિવ્ય ધ્વનિનો નમૂનો મળ્યો અત્યારે તીર્થંકર તરીકે ગુરુદેવનું જે વાણી મળી એ દિવ્ય ધ્વનિનો નમૂનો છે. બેનશ્રીબેને એમ કીધું અને આ કહે છે કે બેનશ્રીબેનની વાણી દિવ્ય ધ્વનિ છે. બોલો, દિવ્ય ધ્વનિ છે. વળી તિર્યંશ ગતિના જીવ એકેન્દ્રિયથી સંઘની પંચેન્દ્રિય ઢોર સુધીના હોય છે. વળી તિર્યંશ ગતિના જીવ એકેન્દ્રિયથી સંઘની પંચેન્દ્રિય ઢોર સુધીના હોય છે. મન વગરના ને મનવાળા એમ બે પ્રકારના ઢોર હોય છે. સંઘની પંચેન્દ્રિય, અસંઘની પંચેન્દ્રિય. મન વગરના અને મન વાળા. જે જીવ પોતાનો ત્રિકાળી સ્વભાવ ચૂકી આડોડાઈ, કપટ, દંભ સેવે છે તેના ફળમાં ઢોર ગતિ પ્રાપ્ત કરી ઢોર રૂપે અવતરે છે. જે જીવ પોતાનો ત્રિકાળી સ્વભાવ ચૂકી આડોડાઈ, કપટ, દંભ સેવે છે તેના ફળમાં ઢોર ગતિ પ્રાપ્ત કરી ઢોર રૂપે અવતરે છે. માણસના શરીર ઊભા છે જ્યારે ઢોરના શરીર આડા છે.
આપણે ઘણીવાર લીધું છે કે આ તિર્યંચ એટલે તીરછું, તીરછા એટલે આડા. તિર્યંચ કેમ કહે છે આ લોકોને? તો કે એ તીરછું એટલે આડું, આડું શરીર છે એટલે એને તિર્યંચ કહે છે. જ્યારે ઢોરના શરીર આડા છે, પૂર્વે આડોડાઈ કરી તેના ફળમાં તે જીવો આડા શરીરવાળા તિર્યંચ રૂપે અવતરે છે. જે જાતના ભાવ કરે તે જાતનું ફળ આવે છે. નિજ ક્રિયાનું ફળ નિજમાં આવે છે. શુભ અશુભ ભાવ જીવ પોતાના અસંખ્ય પ્રદેશમાં કરે છે, તેનું ફળ પોતાની પર્યાયમાં આવે છે. તેનું ફળ બહાર સંયોગોમાં આવતું નથી. માટે અહીં કહે છે કે આડોડાઈની તથા વિકારી પર્યાયની રુચિ છોડ ને જ્ઞાન આનંદ સ્વભાવની રુચિ કર. અંદર આડોડાઈના પરિણામ કરે છે તો બહાર એના અનુરૂપ એવું જ શરીર થઈ જાય છે. એ નિમિત્ત નૈમિત્તિક છે. એમ કેવું કે આડોડાઈ કરી એટલે આવું આવ્યું, એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવે છે. પણ એ આડોડાઈ કરી ત્યારે એને પોતે અંદરમાં જ આકુરતા ભોગવી, એ એનું ફળ છે. એમ કહેવા માંગે છે કે અંદર જે પરિણામ કર્યા છે એનું ફળ તો એ અંદર જ ભોગવે છે. બહાર જે આવી ગયું એ તો નિમિત્તથી ને વ્યવહારથી આવી ગયું કે હવે શરીરે આવું આડોડાયું, આવું આવી ગયું આડું. પણ એનું ફળ પોતે એક વ્યક્તિએ ક્રોધ કર્યો તો એ ક્રોધ વખતે એના પોતાના હાર્ટબીટ વધી ગયા, એની પોતાની અંદર શાંતિ હતી, 2 મિનિટ પહેલાં સાવ શાંત હતો, એની શાંતિ નષ્ટ થઈ ગઈ. પછી હવે ક્રોધ પૂરો થઈ ગયા પછી 1 કલાક સુધી એને પાછું એનો મૂડ ઓકે થતા લાગશે. તો આ બધા ફળ તો એણે અત્યારે ઇન્સ્ટન્ટલી ભોગવ્યા. એ ઇન્સ્ટન્ટલી જે ભોગવ્યા એ ફળને સમજશે તો કાળક્રમે જે ફળ આવશે એ તો અલગ છે. એ તો કોઈ કહેશે કે હવે અમે તો ભવિષ્યના ભાવમાં માનતા જ નથી, નવા જન્મમાં કે આત્માનું. અમે તો કે પણ આ તો માને જ ને કે આ ક્રોધ કર્યું ત્યારે મારું હાર્ટબીટ વધી ગયા, મારી આંખ લાલ થઈ ગઈ, મારો મૂડ આખો ખલાસ થઈ ગયો, મારું જમવાનામાં હવે કોઈ મને સ્વાદ નથી આવતો, આ ક્રોધ કર્યા પછી જમવા બેઠો છું. તો આ બધી ઇફેક્ટ તો તું જોયે છે ને, તારી સામે છે ને. આ તો આ જ ભાવમાં, તો કે આ જ ભાવની ઇફેક્ટની પર પહેલાં દ્રષ્ટિ કર. કાળક્રમે થશે એની દ્રષ્ટિ કરે એ ન છૂટી શકે. પણ અત્યારે મને મારી શાંતિનો ભંગ થયો, મારી નિરાકુરતાનો ભંગ થયો, મારા આનંદ સ્વભાવનો ભંગ થયો, એ અત્યારનું ફળ પર એને લાગે ઘા, તો એ પછી કાળક્રમનું ફળ તો ઓટોમેટિક વયું જ જાય ને. અત્યારના ફળને ભોગવીને એ વળી જાય પાછો, તો કાળક્રમે જે ફળ આવવાનું છે એ તો અટકી જ જવાનું છે. પણ કાળક્રમે ફળ આવશે મને આનું એમ કરે તો એ દબાવે છે. એને પોતાને ઇન્સ્ટન્ટલી દેખાતું નથી કે આ ચીજ મને હાનિકારક છે. તો એ હમણાં વર્તમાનમાં દેખાય ઊંધો ભાવનું ફળ આકુરતા છે, એ આકુરતા અત્યારે જ એને દેખાય તો પછી ઓલી ચીજ મહત્વની જ નથી કે કાળક્રમે એનું શું ફળ આવશે. હા, બહાર જે સંયોગ આવ્યા એ એની એમ કહેવા માંગે છે કે એની પોતાની યોગ્યતાથી આવ્યા છે. પણ આડોડાઈ જે થઈ એનું ફળ તો એ અંદર ભોગવે છે. આડોડાઈના ફળમાં તિર્યંચ ગતિ ભોગવી કેવું એ વ્યવહાર છે. मुनिराज तो गुरुदेव वाक्य है, मुनिराज तो संवर और निर्जरा के मूर्तिमान स्वरूप है. हर समय जेने संवर करेलो छे, नवा कर्मने आववा नहीं देता, जूना खेरवता जाए छे, नवा आववा नहीं देता, जूना खेरवता जाए छे. एवं संवर अने निर्जरा जे मुनिने वर्ते छे ई तो संवर अने निर्जराना मूर्तिमान स्वरूप छे. मुनि विरोध का अर्थ है संवर और निर्जरा तत्व की अस्वीकृति. હવે આ કોઈ કરતું હશે મુનિનો વિરોધ, જેના સંદર્ભમાં એમણે લખ્યું હશે કે મુનિને જેમ તેમ બોલતા હશે કે મુનિની ઓલી કરતા હશે અસાધના, તો એના માટે લખે છે मुनि विरोध का अर्थ है संवर और निर्जरा तत्व की अस्वीकृति. जो 7 तत्वों को भी न माने वह कैसा जैन. हमें तो मुनिराजों के स्मरण मात्र से रोमांच हो जाता है. लो बोलो, જે પોતે જે સ્થિતિમાં છે એનાથી આગળની તો એને ભાવને અનુમોદના આવવાની જ છે ને. પોતે હજી મુનિ નથી અને મુનિ બનવાનો, જે મુનિ બનવાનો છે એને મુનિનું સાંભળીને કંઈ રોમાંચ થશે.
જે તેંડુલકર બનવાનો છે એ તેંડુલકરની મેચ જોઈને રોમાંચ અનુભવશે કે શું રમ્યો છે, શું રમ્યો છે, તો કે આ આગળ ઉપર બનશે. આની અંદરથી આટલો ભાવ ને આટલી અનુમોદના આવે છે તો કાં તો ભૂતકાળમાં હતો ક્રિકેટર એટલે આટલું એન્જોય કરે છે અને કાં ભવિષ્યમાં થવાનું છે. અગર એની અંદરથી એના ખરેખર ડેપ્થમાંથી આવે છે તો એ બતાવે છે એની યોગ્યતા આગળ ઉપર. તો એમ કહે છે કે મુનિઓને જોઈને તો અમને રોમાંચ થઈ જાય છે. કેમ? તો કે અમે આગળ ઉપર થવાના જ છીએ ને મુનિ, તો એનો રોમાંચ અત્યારથી ચાલુ થઈ ગયો છે. અમે મુનિ થવાના છીએ એનો રોમાંચ અમે અત્યારે જે મુનિ છે એને જોઈને એને ભોગવીએ છીએ કે અરે શું છે આ, મારે તો આ કરવાનું છે, આ મારે તો આ 3 ટાઈમ મારે થોડી સત્સંગ કરાવવાના જ લોકોને, મારે તો મુનિ બનવાનું છે, ભાવલિંગી મુનિ મારું ધ્યેય છે. એમ પોતાની અંદર જે ચાલે છે ભાવ એનેથી રોમાંચ અનુભવે છે. નમો લોએ સવસ સાહુણમ કે रूप में हम तो सभी त्रिकालवर्ती मुनिराजों को प्रतिदिन सैकड़ों बार नमस्कार करते हैं. बोलो. गुरुदेव के कि नमो लोए सव साहुणम के रूप में हम तो सभी त्रिकालवर्ती मुनिराजों को प्रतिदिन सैकड़ों बार नमस्कार करते हैं. तो લ્યો નમસ્કાર કર્યો એ તો ભાવ ભક્તિ થઈ તો એ તો પ્રશસ્ત રાગ થયો ને, તો કે થયો ને, તો પણ છે પ્રશસ્ત રાગ, જે વિતરાગ થવાનો છે એનો આ પ્રશસ્ત રાગ છે. જે મુનિ થવાનો છે એ મુનિને અત્યારે સેંકડો વાર નમસ્કાર કરે છે ને એમાંથી પોતે મુનિ થવાનો છે. જે સમકીર્તિને સેંકડો વાર નમસ્કાર કરે છે તો એમાંથી સમકીર્તિ થવાનો છે, એ એની યોગ્યતા દેખાડે છે. જે જેને નમે છે એ જે ગુણ અને એ જે સ્થાન ઉપર હોય એ એને ટ્રાન્સફર થઈ જાય, એ પદ અને એ ગુણ અને એ સ્થાન. કૃપાળુદેવનું એક વાક્ય હતું ને કે જેને નમવામાં આવે એની અંદર જે રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ ગુણ હોય એ નમનારાને એ ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જાય. જે જ્ઞાનીને કે જે વ્યક્તિને નમવામાં આવે એની અંદર જે કંઈ રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ હોય એ બધા એને ઓટોમેટિક ટ્રાન્સફર થવા લાગે, ખાલી ભાવથી વંદન કરે એનાથી. ટ્યુનિંગ થઈ ગયું તારું એની સાથે, તે ભાવથી વંદન કર્યા એટલે પેરિંગ થઈ ગયું, બે ઇન્સ્ટ્રુમેન્ટનું પેરિંગ થઈ ગયું. તું ભાવથી નહીં મો એટલે તે રાગનું તારું રાગનું ઓલું કોડ નાખ્યો તે ને સામે હજી પૂર્ણ વિતરાગ નથી એટલે એ તારા કોડને એણે સ્વીકાર્યો. એણે નમસ્કાર કર્યા તો એણે તને ભાવથી આશીર્વાદ આપ્યા એટલે એણે સ્વીકાર્યું. એટલે એ બેનું પેરિંગ થઈ ગયું. હા, શ્રીમદ રાજચંદ્ર વચનામૃત. આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ, મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. લો, મિત્રતાની વ્યાખ્યા જ બદલી નાખી. મોક્ષનો માર્ગ બતાવે, સંસારમાં જલસા કરવાનો માર્ગ બતાવે એ મિત્ર કહેવાય કે મોક્ષનો માર્ગ બતાવે એ મિત્ર કહેવાય? આવીને એમ કરે ઉધર મસ્ત और डिस्को खुला है एकदम मस्त है, चलो उधर. हाँ, नया रेस्टोरेंट है, नया हिल स्टेशन है, मस्त. ये बतावे ये कहेवाय ने मित्र. सारी रेस्टोरेंट बतावे, सारा पब बतावे, हाँ हाँ, सारा हुक्का पार्लर बतावे. अरे मैं जाके आया उधर, बहुत बहुत. तू चल के देख खाली एक बार. મિત્ર તો એવા હોવા જોઈએ ને. તો કૃપાળુદેવ પાસે વિચિત્ર ને એટલે એ કે ના ભાઈ એ મિત્ર ન કહેવાય, મોક્ષનો માર્ગ બતાવે એ મિત્ર. પછી લાલચંદભાઈનું વાક્ય છે, ચારિત્ર કા પાપ घटता हुआ दिखता है परंतु मिथ्यात्व का पाप बढ़ता है. इसकी खबर कसाई की मंदता वाले अज्ञानी को नहीं पड़ती कि इसमें तो कसाई की तीव्रता हो रही है. ચારિત્ર કા પાપ ઘટતા હુઆ દિખતા હૈ એટલે કે એ જે તપશ્ચર્યા કરે અને બધો સંયમ પાડે, વ્રત લે, તો એમ લાગે કે આનું ચારિત્ર તો કેટલું સરસ થઈ ગયું છે. તો કે ચારિત્ર કા પાપ ઘટતા હુઆ દિખતા હૈ પરંતુ મિથ્યાત્વ કા પાપ बढ़ता है. इसकी खबर कसाई की मंदता वाले को नहीं पड़ती.
मंदता वाले ब्रैकेट में अज्ञानी को नहीं पड़ती कि इसमें तो कसाई की तीव्रता होती है। એ જે એનું ચારિત્ર સુધરી રહ્યું છે એમાં એનું એટલો રસ જઈ રહ્યો છે, એટલું એને એકત્વ એ પર્યાયમાં થઈ રહ્યું છે, એ સુધરેલું ચારિત્રની જે પર્યાય છે એમાં એનું એકત્વ જઈ રહ્યું છે, એની શ્રદ્ધા જઈ રહી છે અને એ તો તીવ્ર કસાઈ થઈ ગયો। એનું પર્યાયમાં જ એનું સીધું એકત્વ થયું કે આ સુધરેલી, જો મારું ચારિત્ર કેવું સુધરેલું છે તો એ કેમ કે અહમપણું એણે ધ્રુવ દ્રવ્યમાં કર્યું જ નથી પહેલાં કે ધ્રુવ દ્રવ્ય એ હું છું। ઓલી કાલે બતાવ્યું ને ચારેય પ્રકારની પર્યાય તું નથી, તો એમાં ઓલી સ્વભાવ પર્યાય બી આવી ને, તો ચારિત્ર તે સુધાર્યું એ સ્વભાવ પર્યાય થઈ। તો સ્વભાવ પર્યાયનું એકત્વ કર્યું તો કહે છે કે 4 ગતિ છે। કાલે 4 પર્યાય સમજાવી ને, સમાન જાતિ પર્યાય, અસમાન જાતિ પર્યાય, પછી સ્વભાવ વિભાવ ગુણ પર્યાય ને સ્વભાવ ગુણ પર્યાય, તો ચારેય પર્યાય આપી દીધી એક સાથે કે આમાં એકત્વ કર્યું એ ગયો। તો આ દ્રવ્યલિંગી મુનિએ ક્યાં કર્યું તો કે જે એનું ચારિત્ર પ્રગટ્યું, હાલાકી સ્વાભાવિક ચારિત્ર કહેવાય નહીં કેમ કે મિથ્યાત્વ જ ગયું નથી, એ તો મિથ્યા ચારિત્ર જ છે, પણ એણે એ જે સંયમ, વ્રત, તપ, સત્ય બોલવું, બ્રહ્મચર્ય પાળવું, અહિંસાનું પાલન કરવું, આ બધા વ્યવહાર રીતે તો કર્યા ને એણે એ વ્રત, તો એ એણે કર્યું ને એમાં એકત્વ કર્યું। અને એકત્વ કેમ કર્યું? કેમ કે ધ્રુવ દ્રવ્યમાં એકત્વ હતું જ નહીં। ધ્રુવ દ્રવ્યમાં એકત્વ જેનું એટલે પહેલા સૌથી પહેલું જે કરે જ્ઞાની એનું એકત્વ ધ્રુવ દ્રવ્યમાં કરાવી દે। હવે પર્યાય સારી છે તોય તારી નથી, ખરાબ છે તોય તારી નથી, એ નિર્જરા રૂપે જઈ રહી છે। વર્તમાન જે અવસ્થા દેખાય છે તે કર્મના નિમિત્તે થાય છે। તે કર્મ પોતાની ભૂલના કારણે બંધાયેલ છે। કોઈ જીવ પાણીના જીવ રૂપે થયો, આમ કેમ? પૂર્વે એવા ભાવ કરેલ છે તેથી। આને શરીર નિરોગ કેમ? નિરોગ શરીરની અવસ્થા છે તે કર્મના નિમિત્તે થયેલ છે। પૂર્વે પોતાના સ્વભાવને ચૂકીને શુભ ભાવ કરેલ, તેના ફળમાં તે કર્મ બંધાયેલ ને તેના નિમિત્તે સાતા દેખાય છે। શરીર સ્વસ્થ છે, સાતા છે, તો કે જે એનું પૂર્વના શુભ કર્મનું ફળ છે, અને જે અશુભ છે, અસાતા છે, એ એના કોઈ પાપ કર્મનું ફળ છે, પણ એ કર્મનું ફળ છે એની બહાર છે। વર્તમાન ભૂલથી જો આ કોરોના છે ને એનું અહીંયા લાગુ પડે છે। વર્તમાન ભૂલથી રોગ થતો નથી ને ધ્યાન રાખે તેથી શરીર નિરોગ થાય છે એમ પણ નથી। મેં આ નાખ્યું છે એટલે આ કોરોના માટે નાખ્યું છે। આ ગુરુદેવનું વાક્ય કે આ કોરોના સાથે આને રિલેટ કરો। એ શું કહે છે? વર્તમાન ભૂલથી રોગ થતો નથી। હવે અરે ઓલા મારી સાથે હાથ મિલાવી નાખ્યો ને એટલે કોરોના થઈ ગયું, તો કે વર્તમાન ભૂલથી હું ઓલાને હોસ્પિટલમાં મૂકવો ગયો ને મારા ભાઈને એમાં મને થઈ ગયું કોરોના, તો કે વર્તમાન ભૂલથી રોગ નથી થતો। આ વર્તમાન ભૂલ શબ્દ બહુ મહત્વનો છે અહીંયા। એ બતાવે છે કે અત્યારે તું કાંઈ પણ કર એનાથી નથી થતું, એ ડિસાઇડેડ છે, એ ડિસાઇડેડ છે। વર્તમાન ભૂલથી રોગ થતો નથી ને ધ્યાન રાખે તેથી શરીર નિરોગ થાય છે એમ પણ નથી। બહુ બધું સેનિટાઈઝ કર્યું ને બહુ બધું આમ કર્યું એટલે એને ન થયું, તો કે એવું વર્તમાન પુરુષાર્થથી રોગનું સંબંધ નથી। એનો મતલબ વ્યવહાર તોડવાનો એમ વાત નથી, વ્યવહાર રીતે કરવાનો છે, પણ શ્રદ્ધામાં જો એને આમ હોય ને તો એ હાંફળો ફાંફળો ન થાય, એ શાંત રહે કે ભાઈ હું વ્યવહારિક રીતે મારે જે કંઈ પ્રિકોશન લેવાના છે એ લઉં છું, પણ એટલું પેનિક ન કરું કે થઈ જશે તો એમ પેનિક ન કરું। મારા જ્ઞાનમાં, મારા વ્યવહારમાં, મારી બુદ્ધિમાં જેટલું મારાથી થઈ શકે છે એટલું કાઢું। આખી દુનિયામાં ચાલે છે, બધા કહે છે, તો એ બધા કહેનારા પણ એક નિમિત્ત છે ને। એ એમ કહે છે ભાઈ આમ માસ્ક પહેરજે ભાઈ, તો એ એક નિમિત્ત છે, કુદરત તને આપે છે કે ભાઈ આ એક બચવાનો રસ્તો છે, તો તને એ નિમિત્તની અવગણના ન થઈ શકે, પણ નિમિત્તથી કાર્ય થશે એમ માને તો એની શ્રદ્ધા ખોટી। તો હે
હા તો નાની સમકીતી છે અને આ માહોલ હોય તો કે હું કંઈ માસ્ક બાસ્ક પહેરું નહીં, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરે, મારું હશે તો થશે, એમ ન કરે ગાંડા વેડા સમકીતી. એ પૂરી સિન્સિયરિટીથી એને જે ડૉક્ટર કે એમ કરે કે ભાઈ એનો ઓનર કરે, એ નિમિત્ત બતાવે છે ને, એ નિમિત્તને ઓનર કરે, પણ માને નહીં. નિમિત્તથી આ થશે કે નહીં થાય એમ ન માને. હા, વ્યવહાર કરવો એ અલગ વસ્તુ છે, અને એ વ્યવહારને એમાં શ્રદ્ધા આરોપિત કરવી એ અલગ વસ્તુ છે. મહેમાન આવ્યા, તમે વ્યવહારથી એનું સ્વાગત કર્યું, પણ તમે શ્રદ્ધામાં એના માટે શું ભાવ છે ને શું છે એ તમારી વસ્તુ છે ને. એ જવાનું કહેશે એ સમયે તમે એને કહેવાના નથી કે બેસો રોકાવ રાત અમારે ત્યાં, કે ભાઈ આવ્યા હતા એની રીતે, જાય છે એની રીતે, આપણે વચ્ચે નથી પડવું. હા, આવ્યા તો આપણે એનું અપમાન નથી કર્યું, અને જાય છે તો આપણે એને રોકીને માન નથી આપવું. અલ્પભાષી અલ્પ આવકારી થવાનું છે ને, અને આમ લખ્યું ને કૃપાળુ અલ્પ આવકારી થજે, આવો આવો કરે. બોલે તો હમણાં તમે ઘણા વખતથી નથી આવ્યા, હવે આવો ને, રાતનું કર્યું, રાતનું રોકાવાનું કરીને આવજો. પણ હું કામ રોકવા જ તારે એને રાતે, શું કરવું છે એની યારે? તો કે કુસંગ કરશું ને અમે રાતે એની સાથે. હા, સંસારની મિથ્યાત્વની વાતો કરશું ને, તો ટાઈમ પાસ 3-4 વાગ્યા સુધી રાતે કરશું. તો આ એટલું વાક્ય મને ગમી ગયું ને કે વર્તમાન ભૂલથી રોગ થતો નથી. બોલો. જ્યારે ઓપનિંગમાં આપણે મારા બેટીમાં બહુ થતું હતું ને, તો મને દીપકભાઈ આ જ વાત કરી અને હું જરા ઇરિટેટ થઈ ગયો હતો. ઉપર નીચે બધે પાય કોરોના. તો દીપકભાઈ મને અડધો કલાક વાત કરેલી, મન શાંત થઈ ગયું. આ વાક્ય હંમેશા લખી રાખજો અલગથી. વર્તમાન ભૂલથી રોગ થતો નથી ને ધ્યાન રાખે તેથી શરીર નિરોગ થાય છે એમ પણ નથી. પોતે સ્વભાવને ચૂકીને પૂર્વ શુભાશુભ ભાવો કરેલા, તેના ફળમાં કર્મ બંધાયેલા, તેના ફળમાં રોગ અથવા નિરોગતા આવે છે. આનાથી વધારે કંઈ ક્લેરિટી હોય? પોતે પૂર્વમાં સ્વભાવને ચૂકીને, પોતાના જ્ઞાન સ્વભાવને ચૂકીને પોતે પૂર્વમાં શુભ અશુભ ભાવો કરેલા, તેના ફળમાં કર્મ બંધાયેલા, તેના ફળમાં રોગ અથવા નિરોગતા આવે છે. આટલું સમજી લે તો એની અંદર શાંતિ થઈ જાય, એની અંદર પેનિક ન થાય. હવે આટલા ઓલા લોકો પાછા એ કહે છે કે આ કોરોના તો છે, બહાર છે, પણ એનું ફિયર ફેક્ટર હવે બહુ થઈ ગયું છે. એ ફિયર ફેક્ટરથી તમે એને એટ્રેક્ટ કરો છો, તો એ ફિયર ફેક્ટર ઉત્પન્ન થવા નહીં દો. તો કે આમાં ગુરુજી આપ્યું જ છે કે આ ફિયર ફેક્ટર ઉત્પન્ન થવા નહીં દો. વિતરાગવાણીમાં બધી ચીજ છે જ. પ્રિકોશન લેવા એક વાત છે, અને પેનિકથી ફિયરફુલ થવું એ બીજી વાત છે. જ્યારે શરીર છૂટી જ જવાનું છે એક દિવસ. આ કોરોનાથી બચી ગયા તો શું મોત નથી આવવાનું? કોરોનાથી બચી ગયા તો બધો હિસાબ થઈ ગયો. એનાથી બચી ગયા તો કોરોના પછી આવવાનું. હા, મેઇન કોરોના તો ઊભું જ છે ને. એ કોરોનામાં કોઈને ડિસ્કાઉન્ટ છે? તો કોરોના કરતા વધારે તો મલેરિયા સૌથી વધારે કેસીસ.